હેલો એન્ડ વેરી ગુડ મોર્નિંગ મારા યોદ્ધાઓ, સ્વાગત છે આપનું ઓરેકલ એકેડમીના આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર. હું જાડેજા પ્રદીપસિંહ આપનું સ્વાગત કરું છું અને આજે આપણે હોળી સ્પેશિયલ એવો ધમાકેદાર વિડીયો લઈને તમારી સામે આવ્યા છીએ. તમે બધા જાણો છો જૂની 1 લાખ તલાટીની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, તો એની માટે ગુજરાતના અને ભારતના ઇતિહાસના, ખાસ કરીને ભારતના ઇતિહાસના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની આપણે સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં આજે પહેલો પાર્ટ, પહેલા 100 પ્રશ્નો તમારી સામે લઈને હું આજે આવ્યો છું. તો આપણે શરૂઆત કરીએ છીએ આજે ભારતના ઇતિહાસના, ગુજરાતના ઇતિહાસને આવરી લેતા કેટલાક મહત્વના એવા પ્રશ્નો, અને આજે પહેલું પેપર શરૂ કરીએ છીએ. ફટાફટ આપણે વધારે બકવાસ વાત નહીં કરીએ, પણ એક વસ્તુ તમને જરૂર કહીશ કે આની અંદર ખાલી પ્રશ્નો અને એના જવાબ જ આપણે નથી આપતા, પણ કેટલીક સામાન્ય મહત્વની સમજણ પણ આપણે આપીએ છીએ કે જે તમને ખાસ એ પ્રશ્ન યાદ રહી જાય, એ ઘટના યાદ રહી જાય, ઇતિહાસના સંદર્ભની મહત્વની એ બાબતો જે છે એ આપણને યાદ રહી જવી જોઈએ. તો શરૂઆત કરીએ છીએ આપણે ક્વેશ્ચનથી. ચલો, નંબર વન ક્વેશ્ચન નંબર 1 છે, ભારત પાકિસ્તાન વચ્ચેનો છેલ્લો સીમા સંગ્રહ કઈ સરહદે થયો હતો? તો તમે બધા જાણો છો કે 1999નો સમયગાળો, અને એ વખતે જે છે એ કારગિલ વોર, કારગિલ યુદ્ધ જે થયું હતું. તો અહીં આગળ શું જવાબ આવશે? ઓપ્શન એ કારગિલ જવાબ જે છે આનો આવશે. જો અહીંયા ક્યાંય ઓપ્શનની અંદર જવાબ ટીક કર્યા નથી, એટલે તમારે પહેલા ધારવાનું છે, તમારે જોવાનું છે કે કયો. તમે એવો તો વિડીયોને પોઝ કરી લેજો અને તમારી રીતે જવાબ આપવાનો પ્રયાસ કરજો. તમને કેટલા પ્રશ્નો આવડે છે પણ તમને અહીંયા ખ્યાલ આવી જશે. ઠીક છે, તો ચલો શરૂ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 2, પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? આ એક સરળ પ્રકારનો પ્રશ્ન છે અને આ લગભગ બધાને આવડવો જોઈએ. સરળ પ્રકારનો પ્રશ્ન છે. ઈસવીસન 1947, 1757, 1758, 1750. તો તમે બધા જાણો છો આનો જવાબ શું આવશે? ઓપ્શન બી 1757. તો આ 1757 ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું હતું. કોની વચ્ચે થયું હતું પ્લાસીનું યુદ્ધ? તો અંગ્રેજો અને સામે કોણ હતા? અંગ્રેજો અને સામે બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા. કોણ હતા? સિરાજ ઉદ્દૌલા. આની વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું. બંગાળના વિસ્તારની અંદર પ્લાસી નામની જગ્યા, અને ત્યાં આ યુદ્ધ થયું હતું. અને આ યુદ્ધની અંદર અંગ્રેજો વતી જે મુખ્ય વ્યક્તિ હતા એમનું નામ હતું રોબર્ટ ક્લાઇવ. અને આ રોબર્ટ ક્લાઇવ જે છે એક ષડયંત્ર કરે છે, અને આ ષડયંત્રથી સિરાજ ઉદ્દૌલા જે છે હારી જાય છે. એની પાર્ટીના જે પણ લોકો મહત્વના હતા, નાણામંત્રી કે પછી આપણે વાત કરીએ તો રક્ષણ મંત્રી, જે આપણે કહીએ સેનાપતિ, એ બધાને મીર જાફરને બધાને પોતાના પક્ષમાં લઈ લીધા, અને સિરાજ ઉદ્દૌલા જે છે આ યુદ્ધની અંદર હારી જાય છે. અને આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતની અંદર શાસનની શરૂઆત જે છે એ થાય છે, અને ધીમે ધીમે કરતા આખા ભારતને જે છે આ કંપની દ્વારા ગુલામ બનાવી લેવામાં આવે છે. તો આ પ્લાસીનું યુદ્ધ 1757 ની અંદર શરૂ થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1757 થી શરૂ થાય છે, અને 1857 ની અંદર આ 100 વર્ષના શાસનકાળ દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં શાસન રહ્યું. 1857ના સંગ્રામની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખૂબ નુકસાન થયું, પણ સાથે સાથે ઇંગ્લેન્ડના રાણી દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને સમાપ્ત કરવામાં આવ્યું, અને ભારતની અંદર જે છે એ રાણીનું શાસન, અથવા તો કહીએ તો સરકારનું શાસન શરૂ થાય છે. તો આ 1757 ખૂબ મહત્વનું યુદ્ધ. સાથે સાથે એક બીજું યુદ્ધ પણ તમને ભણાવી દઉં. 1764 ની અંદર બહુ જ મહત્વનું બીજું યુદ્ધ થાય છે, જેને આપણે કહીએ છીએ બક્સરનું યુદ્ધ. તો આ 1757 પ્લાસીનું યુદ્ધ, 1764 ની અંદર બક્સરનું યુદ્ધ. આ બે મહત્વના યુદ્ધ જે છે. તો આ નંબર 2, ક્વેશ્ચન નંબર 2 ક્લિયર કરીએ. નંબર 3 આગળ વધીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો ઓપ્શન 1897, 1757, 1885 ને 1890. તો 1885 ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 1885 ની અંદર જે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. સ્થાપક કોણ હતા? સ્થાપક હતા A.O. હ્યુમ, એલન ઓક્ટેવિયન હ્યુમ દ્વારા જે છે તેની સ્થાપના કરવામાં આવી હતી. અને પ્રથમ સભા જે છે એ મુંબઈ ખાતે 28, 29, 30 ને 31 ડિસેમ્બર 1885 ના રોજ મુંબઈ ખાતે ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર જે છે કરવામાં આવી હતી. તો અહીંયા આ 1885 જે છે આનો રાઈટ આન્સર આવશે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, ખાલસા પંથની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? આ શબ્દ પરથી આપણને ખ્યાલ આવે કે આ જે છે એ શીખ સંપ્રદાય રિલેટેડ આ પ્રશ્ન છે. તો ખાલસા પંથની શરૂઆત જે છે એ શીખ સંપ્રદાયના 10મા ગુરુ અને છેલ્લા ગુરુ જે કહીએ છીએ આપણે, ગુરુ ગોવિંદ સિંહ, ઓપ્શન એ ઇઝ
ઇઝ ધ રાઈટ આન્સર. ગુરુ ગોવિંદસિંહજી દ્વારા જે છે એ ખાલસા પંથની શરૂઆત જે છે કરવામાં આવી હતી. ઓકે, એક આ પ્રશ્ન પણ આપણને આવડ્યો છે. સરળ પ્રકારનો પ્રશ્ન કહેવાય, પરંતુ ઘણાને આવડતો નથી, તો આપણે એક બહુ મીડિયમ પ્રકારનું પેપર અહીંયા તૈયાર કર્યું છે. તો ફટાફટ આન્સર જે છે આપતા જઈએ. નંબર આગળ વધીએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 5, કયા રાજકર્તા ભારતના નેપોલિયન તરીકે પ્રસિદ્ધ છે? પરીક્ષામાં વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે. ગુપ્ત વંશ રિલેટેડ આ પ્રશ્ન છે. તો ગુપ્ત વંશના રાજા સમુદ્રગુપ્ત, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. સમુદ્રગુપ્ત જે છે એ ભારતના નેપોલિયન કહેવામાં આવે છે. ભારતના ઇતિહાસનું પ્રથમ વ્યવસ્થિત ધોરણે જે વ્યક્તિએ પુસ્તક લખ્યું, વિન્સ્ટન સ્મિથ. વિન્સ્ટન સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું અને તેમના દ્વારા જે છે એવું કહેવામાં આવ્યું કે આ સમુદ્રગુપ્ત જે છે, સમુદ્રગુપ્ત એ ગુપ્ત વંશનો સૌથી વધુ ફેલાવો કરે છે. સૌથી વધુ ફેલાવો કોના દ્વારા કરવામાં આવ્યો? ગુપ્ત વંશનો. તો સમુદ્રગુપ્ત દ્વારા કરવામાં આવ્યો. એટલા માટે સમુદ્રગુપ્તને ભારતના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ. નંબર 6 ની વાત કરીએ. કાલિદાસ કયા રાજાના સમયમાં થઈ ગયા? તો કવિ કાલિદાસ, જેને જીભ ઉપર સરસ્વતી બિરાજિત હતા એવા મહાન કવિ કાલિદાસ જે છે એ પણ ગુપ્તકાળ સમયના મહત્વના કવિ. અને આ કાલિદાસ જે છે એ કોના સમયમાં થઈ ગયા? ઓપ્શન છે કનિષ્ક, ચંદ્રગુપ્ત, હર્ષ કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન ડી, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, અથવા તો ચંદ્રગુપ્ત બીજો એવું પણ આપી દે ઓપ્શનમાં. તો ચંદ્રગુપ્ત બીજો અથવા તો વિક્રમાદિત્ય નામના જે રાજા હતા એમના સમયની અંદર એમના દરબારી કવિ તરીકે મહાન કવિ કાલિદાસ. મહાન કવિ કાલિદાસે કેવી મહત્વની પુસ્તકો લખી હતી તો તમે બધા જાણો છો. અભિજ્ઞાન શાકુંતલમ, માલવિકાગ્નિ મિત્રમ અને રઘુવંશ, કુમાર સંભવ. ઓકે, આવી ઘણી બધી મહત્વની કેટલીક પુસ્તકો જે છે તેમના દ્વારા લખવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 7 ની વાત કરીએ. સાંચીનો સ્તૂપ કોના દ્વારા બંધાવવામાં આવ્યો હતો? તો વિક્રમાદિત્ય, અશોક, મહાત્મા બુદ્ધ અને બીજું આવે છે ચંદ્રગુપ્ત. તો આનો જવાબ પણ આવશે ઓપ્શન બી, સમ્રાટ અશોક. સમ્રાટ અશોક દ્વારા હાલના મધ્યપ્રદેશ રાજ્યની અંદર આ જગ્યા ઉપર સાંચીનો સ્તૂપ જે છે એ બનાવવામાં આવ્યો હતો. તો આ સાંચીના સ્તૂપની આપણે વાત કરીએ તો શું જવાબ આવશે આની અંદર? સમ્રાટ અશોક જે છે આનો જવાબ આવશે. ત્યારબાદ વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ જાણીતા છે? લોર્ડ કર્ઝન, લોર્ડ મેયો, કોર્નવાલિસ કે લોર્ડ રિપન. તો આ પણ બહુ સરળ પ્રકારનો પ્રશ્ન કહેવાય, લગભગ બધાને આવડવો જ જોઈએ. તો આનો જવાબ આપશે ઓપ્શન ડી, લોર્ડ રિપન. લોર્ડ રિપનને સ્થાનિક સ્વરાજ્યના પિતા કહેવામાં આવે છે. અને ત્યારબાદ ધીમે ધીમે ભારતની અંદર પંચાયતી રાજના ઇતિહાસની શરૂઆત થાય છે અને પંચાયતી રાજ જે છે એ ભારતની અંદર આવે છે. 1993 ની અંદર આપણે લાગુ કરીએ છીએ પંચાયતને. ઓકે, તો અહીંયા જે છે આ પ્રશ્ન 8 થઈ ગયા. આગળ વધી આપણે ક્વેશ્ચન નંબર 9 ની વાત કરીએ આપણે. તો અશોકે કલિંગનું યુદ્ધ કઈ સાલમાં કર્યું હતું? તો ફરીથી પ્રાચીન ભારતનો આ પ્રશ્ન આવ્યો. અશોક દ્વારા કલિંગનું યુદ્ધ કઈ સાલમાં કરવામાં આવ્યું હતું? તો કલિંગનું યુદ્ધ કરવામાં આવ્યું હતું ઈસવીસન પૂર્વે 261. ઈસવીસન પૂર્વે 261. આજથી લગભગ 2300 વર્ષ પહેલાની આ વાત છે. અને આ ઈસવીસન પૂર્વે 261 ની અંદર કલિંગનું યુદ્ધ જે છે કલિંગના રાજા જયંત અને અશોકની વચ્ચે જે છે થયું હતું, જેની અંદર 1 લાખથી વધુ સૈનિકો મૃત્યુ પામ્યા અને લગભગ 1.5 લાખ જેટલા સૈનિકો જે છે એમાં ઘાયલ થાય છે. તો આટલી બધું ખૂન ને આટલી બધી હિંસા જોઈને અશોકનું માનસિક પરિવર્તન થઈ જાય છે અને ત્યારબાદ થોડા સમય પછી અશોક જે છે એ બૌદ્ધ ધર્મ સ્વીકારે છે અને આ જીવન બૌદ્ધ ધર્મ રિલેટેડ ખૂબ મહત્વનું કાર્ય કરે છે. દેશ વિદેશમાં બૌદ્ધ ધર્મને ફેલાવે છે. તેના પુત્ર અને પુત્રીને પણ વિદેશમાં શ્રીલંકામાં મોકલે છે અને આવા બૌદ્ધ ધર્મ રિલેટેડ ખૂબ મહત્વનું કામ અશોક દ્વારા કરવામાં આવે છે. તો આ કલિંગનું એના જીવનનું એકમાત્ર મહત્વનું યુદ્ધ એટલે કયું યુદ્ધ છે? કલિંગનું યુદ્ધ, ઈસવીસન પૂર્વે 261. અશોકનો સમયગાળો શરૂ થાય છે ઈસવીસન પૂર્વે 269 અને એના 7 વર્ષ પછી 8 વર્ષ પછી ઈસવીસન પૂર્વે 261 ની અંદર જે છે આ મહત્વપૂર્ણ યુદ્ધ કલિંગ એટલે હાલના ઓડિશા રાજ્યની આસપાસની જગ્યા અને ત્યાં આ મહત્વનું યુદ્ધ જે છે થાય છે. ક્વેશ્ચન નંબર 10. લાલ કિલ્લો બંધાવનાર રાજા કોણ હતા? અકબર, હુમાયુ, શાહજહાં કે બાબર? તો લાલ કિલ્લો, જો અહીંયા આપણે જોઈએ છે કે 2 મહત્વપૂર્ણ કિલ્લા, એક લાલ કિલ્લો એટલે જો દિલ્હીના લાલ કિલ્લાની જો આપણે વાત કરતા હોઈએ તો દિલ્હીનો લાલ કિલ્લો બંધાવે છે કોણ? તો એને આપણે કહીશું ઓપ્શન સી, શાહજહાં. ઓકે, શાહજહાં જે છે, શાહજહાંનો સમયગાળો જે છે એ અહીંયા 2 મુદ્દા યાદ રાખજો. મુગલાઈ સુવર્ણકાળ, શાહજહાંનો સમયગાળાને મુગલાઈ સુવર્ણકાળ એમ
સાથે સાથે મુઘલ સમયગાળા દરમિયાન સ્થાપત્યનો સુવર્ણકાળ પણ કહેવાય છે. શું કહેવાય છે? સ્થાપત્યનો સુવર્ણકાળ અને મુઘલાઈ સુવર્ણકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોનો સમયગાળો? શાહજહાંનો. કારણ કે તમે જાણો છો તાજમહેલની વાત કરીએ કે લાલ કિલ્લાની વાત કરીએ કે જામા મસ્જિદની વાત કરીએ તો ખૂબ મહત્વના જે સ્થાપત્ય જે છે આ શાહજહાં દ્વારા કરવામાં આવ્યા હતા. અશોકનો સમયગાળો અકબરનો સમયગાળો જે છે એને શું કહેવામાં આવે છે? તો હિન્દી અને ફારસી ભાષાનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. તો આ રીતની મહત્વની બાબતો જે છે અહીંયા આગળ આપણી સામે આવે છે. તો અહીંયા મુઘલાઈ સુવર્ણકાળ એટલે શાહજહાંનો સમયગાળો જે છે એ લાલ કિલ્લો, દિલ્હીનો લાલ કિલ્લો જે છે શાહજહાંના સમયમાં બંધાયો હતો, જ્યારે આગ્રાનો કિલ્લો જે છે એ અકબરના સમયની અંદર બંધાયો હતો. તો આ બે મહત્વના પ્રશ્નોની વાત કરી. ભારતમાં પ્રથમ મુખ્ય અદાલત કોના દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી? કર્ઝન, રિપન, હેસ્ટિંગ કે કોર્નવોલિસ? તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. લોર્ડ વોરન હેસ્ટિંગ. કોના દ્વારા? વોરન હેસ્ટિંગ. જો બે હેસ્ટિંગ આવે છે, એક લોર્ડ હેસ્ટિંગ આવે છે અને એક વોરન હેસ્ટિંગ આવે છે, પરંતુ આમાં વાત કરીએ આપણે તો રોબર્ટ ક્લાઇવ પછી ભારતમાં જે આવ્યા એ હતા વોરન હેસ્ટિંગ. અને વોરન હેસ્ટિંગ જે છે એ બંગાળ ઇલાકાના સૌપ્રથમ ગવર્નર જનરલ હતા. કોણ હતા? સૌપ્રથમ ગવર્નર જનરલ. જ્યારે રોબર્ટ ક્લાઇવ જે છે એ બંગાળ ઇલાકાના ગવર્નર હતા, પણ આ વ્યક્તિ બંગાળ ઇલાકાના સૌપ્રથમ ગવર્નર જનરલ હતા. અને એના સમયની અંદર સૌપ્રથમ મુખ્ય અદાલત જે છે કલકત્તાની અંદર સ્થાપિત કરવામાં આવે છે અને ફોર્ટ વિલિયમ ખાતે અને લોર્ડ હેસ્ટિંગ જે છે એના દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 12. એરિસ્ટોટલના ગુરુ કોણ હતા? એરિસ્ટોટલ એટલે કે અરસ્તુ. કોણ છે? એરિસ્ટોટલ એટલે કે અરસ્તુ. અને આ અરસ્તુ જે છે એ કોના ગુરુ હતા? એ ગુરુ હતા સિકંદરના. ધ ગ્રેટ એલેક્ઝાન્ડરના ગુરુ હતા અરસ્તુ એટલે કે એરિસ્ટોટલ. પણ એરિસ્ટોટલના ગુરુ કોણ હતા એવું પૂછ્યું છે અહીંયા. તો સોક્રેટિસ, પ્લેટો, સિકંદર કે એપિક્યુરસ? ઓકે, તો જવાબ આવશે બી, પ્લેટો. પ્લેટો જે છે એ એરિસ્ટોટલના ગુરુ હતા. ઠીક છે, આટલી વસ્તુને ધ્યાનમાં રાખીશું. તો આવા બધા ફેક્ટ જે છે થોડા ઘણા આપણને યાદ રહેવા જોઈએ. આ જે એરિસ્ટોટલ છે, જે અરસ્તુ છે, એ ખાસ કરીને રાજનીતિક વિજ્ઞાન અને વાત કરીએ તો આપણે પશુ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે, પ્રાણી વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે, જંતુ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે, ખાસ કરીએ તો જીવ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. ઓકે, આ અરસ્તુ જે છે એમણે ઘણા બધા 500 જેટલા જીવોનો અભ્યાસ તેમને એ જમાનામાં કર્યો હતો અને પુસ્તક લખ્યું હતું હિસ્ટોરિયા એનિમેલિયા. ઓકે, તો અહીંયા આ અરસ્તુ એટલે કે એરિસ્ટોટલ ખૂબ મહત્વના વ્યક્તિ છે અને તેમના દ્વારા જે છે એ એમના ગુરુ કોણ હતા? પ્લેટો હતા. જ્યારે એરિસ્ટોટલના શિષ્ય કોણ હતા? સિકંદર અને એક બીજા વ્યક્તિ છે થિયોફેસ્ટસ. ઓકે, જે વનસ્પતિ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે થિયોફેસ્ટસ, એ હતા કોના ગુરુ? એ હતા એમના ગુરુ હતા એરિસ્ટોટલ. ચલો, કાંઈ ન સમજાયું હોય આટલી વાત કે એરિસ્ટોટલના ગુરુ હતા પ્લેટો અને એરિસ્ટોટલ કોના ગુરુ હતા? તો સિકંદરના ગુરુ હતા. ચલો આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 13. અખિલ ભારતીય ટ્રેડ યુનિયનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? આ ક્વેશ્ચન થોડો ટ્રિકી કહેવાય. ઘણા બધા જનરલ નોલેજની અંદર કદાચ આને ન વાંચતા હોય, પરંતુ આમાંથી પ્રશ્ન જે છે જીપીએસસીની અંદર પણ એક વખત પૂછાઈ ગયો હતો. અને આ પ્રશ્ન જે છે એક બહુ મહાન વ્યક્તિના જીવનકાળ સાથે સંકળાયેલ છે, એટલે એમાંથી પ્રશ્ન બની શકે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન એ, લાલા લાજપત રાય. ઓકે, તો લાલા લાજપત રાય જે છે એ અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ જે કહેવામાં આવે છે એ સંસ્થાના પ્રથમ અધ્યક્ષ તરીકે તેમણે કાર્ય કર્યું હતું. લાલા લાજપત રાય. ભારત છોડો આંદોલન વખતે ગાંધીજીને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા? ઓકે, તો 1942 દરમિયાન જે હિન્દ છોડો, ભારત છોડો આંદોલન, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ જે શરૂ થઈ હતી એ દરમિયાન જે છે તેમને તાત્કાલિક ધોરણે જે છે 9th of ઓગસ્ટના રોજ જ્યારે આંદોલન શરૂ થાય છે, 8th of ઓગસ્ટ 9th of ઓગસ્ટના રોજ જ્યારે શરૂ થાય છે એ દરમિયાન ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ જેવા મહત્વના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી અને ગાંધીજીને પૂના પાસે રહેલા આગા ખાન મહેલની અંદર કેદ કરવામાં આવ્યા હતા. ગાંધીજી, એમના ખાસ સાથીદાર એવા મહાદેવભાઈ દેસાઈ અને ગાંધીજીના ધર્મપત્ની એટલે કે ગાંધીજીના ધર્મપત્નીને પણ ત્યાં જે છે કેદ કરવામાં આવ્યા હતા. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. આગા ખાન પેલેસ પૂના. આગા ખાન પેલેસ પૂનાની અંદર જે છે તેમને રાખવામાં આવ્યા હતા. ક્વેશ્ચન નંબર 15. મીસા કાયદો ક્યાં વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો? સાહેબ, મીસા કાયદો એટલે શું પહેલા તો એ સમજાવો. તો મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ શું કહેવામાં આવે છે? અને મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ જે છે 1971 દરમિયાન ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા જે છે એને લાગુ કરવામાં આવ્યો હતો ઇન્ટરનલ સિક્યોરિટી માટે. ઓકે, તો અહીંયા આગળ આ મીસા કાયદો જે છે ઓપ્શન સી 1971 ની અંદર જે છે લાગુ કરવામાં આવ્યો. અને જનરલ નોલેજનો પ્રશ્ન ગણી શકાય, ઇતિહાસનો પ્રશ્ન પણ ગણી શકાય છે. ઓકે, તો આ પ્રશ્ન
પ્રશ્ન હું તમારી, કેટલાક પ્રશ્નો થોડાક હાઈ લેવલના, અઘરા લેવલના, કેટલાક મીડિયમ લેવલના અને કેટલાક સાવ સરળ લેવલના પ્રશ્ન લાવ્યો છું. તો પરીક્ષામાં જે પેટર્નમાં પૂછાય છે એ પ્રકારની પેટર્ન પણ આપણે અહીંયા લાવ્યા છે. ઓકે, તો એ પ્રમાણે પ્રશ્નોનો જવાબ. જરૂરી નથી તમને બધા આવડે, હા મેક્સિમમ આવડવા જોઈએ. ઓકે, વધુમાં વધુ તમને આવડે એવો પ્રયાસ તમારે કરવાનો છે અને તમારી જાતને જે છે તમારે ઇવેલ્યુએટ કરવાની છે કે તમને કેટલું આવડે છે, કેટલું બાકી છે, અને આ સિરીઝ સાથે તમે જોડાયેલા રહેજો તો વધારેમાં વધારે ફાયદો થશે. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું? જો આ પ્રશ્ન પણ આધુનિક ભારતના ઇતિહાસમાંથી આવે છે. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ ઇન્દિરા ગાંધી સરકારે 1969 ની અંદર, ક્યારે? 1969 ની અંદર જે છે તેમણે કર્યું હતું. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 1969 ની અંદર 14 જેટલી મહત્વની જે બેંકો હતી એનું નેશનલાઇઝેશન, રાષ્ટ્રીયકરણ એટલે એમ કહીએ કે એને સરકારી કરી નાખવામાં આવી હતી. તો આ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ 16 ક્વેશ્ચન આપણા થયા. ફટાફટ આગળ વધીએ. 100 પ્રશ્નો જોવાના છે. ભારતમાં પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા શહેરમાં ચાલુ થયું હતું? તો ક્યાં ચાલુ થયું હતું? દિલ્હી ખાતે શરૂ થયું હતું. ક્યાં શરૂ થયું હતું? દિલ્હી ખાતે શરૂ થયું હતું. 1959 ની આસપાસના સમયગાળા દરમિયાન પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર જે છે આપણું શરૂ થયું હતું. ભૂદાન ચળવળનો પ્રારંભ કયા? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણીવાર પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ભૂદાન ચળવળનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો? તો ભૂદાન ચળવળ સૌથી પહેલા સાહેબ શરૂ કોને કરી હતી આપણને ખ્યાલ આવવો જોઈએ. કોને કરી હતી ભૂદાન ચળવળ? વિનોબા ભાવેજીએ. કોને દ્વારા? વિનોબા ભાવેજીએ જે છે ભૂદાન ચળવળ શરૂ કરી હતી. અને ભૂદાન ચળવળ જે છે એ હાલના હૈદરાબાદ રાજ્યના પોચમપલ્લી પાસેથી શરૂ કરવામાં આવે છે ઈસવીસન 1951 દરમિયાન. ઓકે, તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. 1951 ની અંદર વિનોબા ભાવેજીએ પોચમપલ્લી ખાતેથી જે છે આ ભૂદાન ચળવળની શરૂઆત કરી હતી. જો આ પોચમપલ્લી વાળો પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 માં 1, 2, 3 વાર પૂછાઈ ચૂકેલો છે અને ભૂદાન ચળવળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આમાંથી પૂછાય છે. તો વિનોબા ભાવે ખાસ ધ્યાનમાં રાખીશું આપણે. 1951. ઓકે, ચલો આગળ વધીએ. ભારતના પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ હતી? 1950, 52, 54 કે 57? તો આનો જવાબ આવશે બી 1952. જવાબ 1951 પણ આવી શકે છે જો ઓપ્શનમાં હોય તો. 51-52 ની અંદર પ્રથમ ચૂંટણી જે છે થઈ હતી અને એની અંદર જવાહરલાલ નહેરુ જે છે એ ફરીથી પાછા આવ્યા અને ભારતના પ્રધાનમંત્રી જે છે તેઓ બન્યા રહ્યા હતા. તો અહીંયા આગળ સ્વતંત્ર ઓકે, તો અહીંયા આગળ 1952. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું હતું? ખૂબ જ સરળ પ્રકારનો પ્રશ્ન, લગભગ બધાને આવડવો જોઈએ. જો તમને નથી આવડતો તો અહીંયા સમજો કે તમારી તૈયારી ક્યાંક ખોટી દિશામાં જઈ રહી છે. ઓકે, આવો પ્રશ્ન બહુ સરળ પ્રકારનો કહેવાય, પણ જો આવા સરળ પ્રકારના પ્રશ્નો પણ પૂછાય પરીક્ષાની અંદર. ઓકે, એટલે આ બધું જે છે આપણને આવડવું જોઈએ. તો આ રીતની તૈયારી આપણે રાખવાની. ક્યારેક સરળ પ્રશ્નો જોઈને આપણે ભૂલ કરી નાખીએ છીએ, કરવાનું કાંઈક હોય ને કરી કાંઈક લાવીએ. ઓકે, તો એ પ્રકારની તૈયારી આપણે કરવાની છે. એટલા માટે તમારી સામે અહીંયા આપણે આ પ્રકારના પ્રશ્નો પણ મૂક્યા છે. જવાબ આવશે 1960. 1960 ની અંદર આપણે પહેલા 1956 થી મહાગુજરાત આંદોલન શરૂ કર્યું. મહાગુજરાત આંદોલનના મુખ્ય ચહેરા, મુખ્ય નેતા તરીકે ઇન્દુલાલ યાજ્ઞી, ઇન્દુ ચાચા હતા અને એમના દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું. 1960 1 ઓફ મે 1960 ના રોજ ગુજરાત નવું રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવે છે અને ગુજરાત જે છે એ અહીંયા સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. ભારતના પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા? ભારતના પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા? તો વિજયાલક્ષ્મી પંડિત, સરોજિની નાયડુ, કમલા નહેરુ કે ઇન્દિરા ગાંધી? તો આ પણ એક મીડિયમ સરળ પ્રકારનો પ્રશ્ન કહી શકાય છે. તો આનો જવાબ શું આવશે? એ વિજયાલક્ષ્મી પંડિત. કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત. જવાહરલાલ નહેરુના પોતે બહેન વિજયાલક્ષ્મી પંડિત જે છે એ પ્રથમ આપણા રાજદૂત, પ્રથમ સ્ત્રી રાજદૂત તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ચલો ક્વેશ્ચન નંબર 22 જોઈએ. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો આ પણ સરળ પ્રકારનો પ્રશ્ન કહી શકાય. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ગણેશ વાસુદેવ માવળંકર. ઓકે, તો ગણેશ વાસુદેવ માવળંકર જે છે એ લોકસભાના પ્રથમ સ્પીકર જે છે તરીકે તેમણે પોતાની જવાબદારી બજાવી હતી. મુંબઈ થાણા વચ્ચે સૌપ્રથમ રેલવે. ચલો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ ગયો અહીંયા. મુંબઈ થાણા વચ્ચે સૌપ્રથમ રેલવે જે છે એની શરૂઆત, તો ભારતની અંદર સૌપ્રથમ રેલવે જે છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો એ શરૂ કરવામાં આવી હતી લોર્ડ ડેલહાઉસી દ્વારા. કોના દ્વારા? લોર્ડ ડેલહાઉસી. તો આ લોર્ડ ડેલહાઉસી જે છે એમણે ઈસવીસન 1853 ની અંદર ભારતની અંદર સૌપ્રથમ રેલવે શરૂ કરી. તો અહીં આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1853 ની અંદર કોના દ્વારા? લોર્ડ ડેલહાઉસી. ઓકે, તો આ લોર્ડ ડેલહાઉસી છે એના દ્વારા સૌપ્રથમ ભારતમાં રેલવે, ભારતમાં ટપાલ, ભારતમાં તાર વ્યવસ્થા આ બધી તેમના દ્વારા શરૂ કરવામાં. ટપાલ પણ સૌપ્રથમ લોર્ડ ડેલહાઉસીના સમયની અંદર. ખાલસા નીતિના જનક એવા ડેલહાઉસી દ્વારા ભારતની અંદર જે છે એ
આ મુંબઈ થાણે વચ્ચે સૌપ્રથમ રેલવે શરૂ કરવામાં આવી હતી. લગભગ 35 કિલોમીટરનું આ અંતર જે છે એ મુંબઈથી થાણા વચ્ચે જે છે એ સિંધ સાહિબ અને સુલતાન નામના 3 એન્જિનથી ચાલતી આ રેલવે દ્વારા આ કિલોમીટરનું અંતર જે છે કાપવામાં આવ્યું હતું. લગભગ 400+ મુસાફરો તેમાં હતા. આટલું બધું ડિટેલમાં નથી યાદ રાખવાનું, આપણે યાદ રાખવાનું સૌપ્રથમ રેલવે ડેલહાઉસી 1853 મુંબઈ થાણેની વચ્ચે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, સદભાવના દિવસ કયા સદગત વડાપ્રધાન માટે જાહેર કરેલ છે? ઓકે, સદભાવના દિવસ એટલે કયા વ્યક્તિને આપણે યાદ કરવાના છે? તો સદભાવના દિવસ એટલે આપણા ભારતના ખૂબ નાની ઉંમરમાં વડાપ્રધાન બનેલા, સૌથી યંગ વડાપ્રધાન બનેલા એવા રાજીવ ગાંધીજી. તો રાજીવ ગાંધીજી જે વડાપ્રધાન બન્યા હતા, પોતાના માતાના મર્ડર પછી પોતાના માતા ઇન્દિરા ગાંધીનું જ્યારે હત્યા થઈ ગઈ ત્યારબાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને રાજીવ ગાંધીની પણ આગળ જતાં હત્યા થઈ જાય છે. તો આજે રાજીવ ગાંધીજી છે એમનો જન્મ થયો હતો 20 ઓગસ્ટના રોજ. તો આજે આપણે 20 ઓગસ્ટને આપણે સદભાવના દિવસ તરીકે ઓળખીએ છીએ. તો ઓપ્શન શું આવશે આની અંદર? ઓકે, ઓપ્શન સી રાજીવ ગાંધી આની અંદર જવાબ આવશે. કયા રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો જન્મ થયો હતો? તો જો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે છે કોઈ રાજ પરિવારમાંથી આવતા નહીં. આપણે બધા જાણીએ છીએ કે વડોદરાના ગાયકવાડ રાજ પરિવારના ખૂબ મહાન એવા રાજા એવા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા કે જેમણે વિશ્વામિત્રી નદી ઉપર પણ બંધ બંધાવ્યો. ઓકે, જેને આપણે કયા બંધના નામે ઓળખીએ છીએ? બધાને કોમેન્ટ કરવાનું છે ભાઈ. વડોદરાની અંદર કયો બંધ આવેલો છે? આજવા ડેમ. કયો ડેમ? આજવા ડેમ. સાથે સાથે તેમણે ગુજરાતની અંદર સૌપ્રથમ એવા વ્યક્તિ એવું રજવાડું કે જેને કન્યા શિક્ષણને ફરજિયાત કરી હતી, પ્રજામંડળની સૌપ્રથમ શરૂઆત કરી હતી. ખૂબ મહાન કાર્ય જે છે આમના દ્વારા કરવામાં આવે છે. ચાહે સંસ્કૃતિની વાત કરીએ, કલાની વાત કરીએ કે રાજા તરીકે એક નેતા તરીકે કેવા કામ કરવા જોઈએ, બહુ મહત્વના કામ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. બહુ બધા લોકોને તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા. ફોર એક્ઝામ્પલ અરવિંદ ઘોષની વાત કરીએ આપણે કે આપણે આંબેડકરજીની વાત કરીએ તો એ પણ વડોદરા રાજ્યની પણ નોકરી કરી ચૂક્યા હતા. તો આ સયાજીરાવ ગાયકવાડજી જે છે એમના દ્વારા જે છે એ આ તેમનો જન્મ ક્યાં થયો હતો? તેમનો મૂળ જન્મ થયો હતો મહારાષ્ટ્રની અંદર. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. મહારાષ્ટ્રમાં તેમનો જન્મ થયો હતો. તો કોઈ રાજ પરિવારમાંથી નહોતા આવતા, પરંતુ તેમને ત્યાંથી લાવવામાં આવ્યા હતા દત્તક તરીકે અને ત્યારબાદ જે છે તેમને રાજા બનાવવામાં આવ્યા હતા. તો ખૂબ મહત્વના વ્યક્તિ અને એમના જીવન વિશે આપણને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ પ્રજાએ કરી હતી? ઓબ્વિયસલી આ તો સીધામાં સીધો પ્રશ્ન છે. ઓકે, હા, કન્ફ્યુઝ કરી શકે છે કારણ કે ઘણા બધા આપણે બધી જ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની કહીએ છીએ. ઓકે, સૌપ્રથમ ભારતમાં કઈ યુરોપિયન પ્રજા આવી હતી? પોર્ટુગીઝ પ્રજા. પોર્ટુગીઝ પ્રજાએ જે કંપનીની સ્થાપના કરી હતી એને કહેવામાં આવતું હતું એસ્તાન્દો દી ઇન્ડિયા. ઓકે, તો આ હવે આપણને આવું બધું યાદ ન રહે, પણ આગળ જતા જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેના નામે ફેમસ થઈ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ અંગ્રેજો દ્વારા. ઓકે, તો અહીંયા આગળ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડ ખાતે કેટલાક વેપારીના ગ્રુપ દ્વારા, ઓકે, વેપારીઓનું એક ગ્રુપ હતું મર્ચન્ટ એડવેન્ચર ગ્રુપ. આ મર્ચન્ટ એડવેન્ચર ગ્રુપ દ્વારા ઇંગ્લેન્ડ ખાતે ઈસવીસન 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે ઓપ્શન એ અંગ્રેજો. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે આપણે અંગ્રેજોની કંપનીને ધ્યાનમાં રાખવાની છે અને એની સ્થાપના ક્યાં થઈ હતી? નામ જો ઈસ્ટ ઇન્ડિયા એટલે ઇન્ડિયા નહીં કરી દેવાનું. એની સ્થાપના થઈ હતી ઇંગ્લેન્ડ ખાતે. ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડ ખાતે થઈ હતી અને કેટલાક વેપારીઓના દળ દ્વારા તેને કરવામાં આવી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું બીજું નામ શું છે? કોમેન્ટમાં બતાવવાનું છે તમારે મને. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બીજા કયા નામે ઓળખાય છે? કોઈ ખાસ પુસ્તકોમાં લખેલું નથી, પણ એક વખત મેં ભણાવેલું છે. મારા જૂના પ્રશ્નોની સિરીઝ તમે જોશો તો ત્યાં મેં કરાવેલું છે. તો તમારે કોમેન્ટ કરવાનું છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે. આ બધાએ કોમેન્ટ કરીને મને બતાવવાનું છે. તમને ખ્યાલ આવશે કે કેટલા જણા જે છે આ બધી બાબતોમાં ઇન્ટરેસ્ટેડ છે અને જે છે એ સારી રીતે ભણે છે અને ભણવા માંગે છે. તો આગળ વધીએ છીએ આપણે. સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન કોણ હતા? તો વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ, લાલ બહાદુર શાસ્ત્રી કે ઇન્દિરા ગાંધીજી? તો સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી. ઓકે, અને અત્યાર સુધીના ખૂબ મહત્વના વડાપ્રધાન જો આપણે કહીએ ને તો એક તો લાલ બહાદુર શાસ્ત્રી. જો કે ખૂબ નાની હાઈટ પણ જે મોટા કામ કર્યા છે એ હતા લાલ બહાદુર
શાસ્ત્રી. ખરેખર જોવા જઈએ તો બીજા વડાપ્રધાન હતા ગુલઝારીલાલ નંદા, પણ એ એક્ટિંગ વડાપ્રધાન હતા. ઓકે, અને આ આગળ જતા પરમાનન્ટ વડાપ્રધાન બને છે. તો અહીંયા આગળ ખરેખર આન્સર જે છે આપણો શું આવશે? લાલ બહાદુર શાસ્ત્રીજી. ગુલઝારીલાલ નંદા હતા જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી થોડા સમય માટે, પરંતુ મુખ્ય રીતે જે આગળ જતા કામ કરે છે એ આવશે લાલ બહાદુર શાસ્ત્રી. તો ઓપ્શન બી સી લાલ બહાદુર શાસ્ત્રી ઇઝ ધ રાઈટ આન્સર. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ. સાહેબ પ્રશ્ન થાય કે ભારતના પણ વ્યક્તિઓ ગવર્નર જનરલ બન્યા હતા. હા, ભારતનો એક વ્યક્તિ ગવર્નર જનરલ બને છે, એકમાત્ર વ્યક્તિ અને છેલ્લો ગવર્નર જનરલ. ત્યાર પછી ભારતની અંદર રાષ્ટ્રપતિનું પદ આવી જાય છે. ઓકે, તો અહીંયા છેલ્લા ગવર્નર જનરલ ભારતમાં કોણ હતા? ઓપ્શન ડી ચક્રવર્તી રાજગોપાલાચારી, અથવા તો કહીએ સી રાજગોપાલાચારી. તો સી રાજગોપાલાચારી જે છે એ માઉન્ટ બેટન બાદ બીજા આઝાદ ભારતના બીજા ગવર્નર જનરલ અને છેલ્લા ગવર્નર જનરલ જે છે એ કોણ હતા? રાજગોપાલાચારી. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો અહીંયા આગળ તમને બધાને આ પ્રશ્ન આવડતો જ હશે. સુચેતા કૃપલાણી, વિજયલક્ષ્મી પંડિત, હંસાબેન મહેતા કે ઇન્દિરા ગાંધી? આ તો બધાને આવડે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, ઇન્દિરા ગાંધી. તો અહીંયા જવાહરલાલ નહેરુ, ત્યારબાદ જે છે એ લાલ બહાદુર શાસ્ત્રી અને ત્યારબાદ જે છે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા હતા થોડા સમય માટે. ત્યારબાદ પછી વડાપ્રધાન બને છે મોરારજીભાઈ દેસાઈ અને ફરીથી પાછા ઇન્દિરા ગાંધી જે છે વડાપ્રધાન બન્યા હતા. તો અહીંયા ઇન્દિરા ગાંધી જે છે આપણો સાચો જવાબ આવશે. પણ એની જગ્યાએ તમને એવું પૂછવામાં આવે કે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો શું જવાબ આવશો ભાઈ? તમે બધા કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપો. બધા શું જવાબ આવશે? વિડીયો જોતા જોતા જવાબ આપો, પછી હું તમને જવાબ આપું. શું જવાબ આવશે? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? ઓકે, આ બધા તમારે જવાબ આપવાનો છે મને. ઓકે, શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ. ઓકે, તો એ જે છે એ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા ભારતના. ઓકે, આવા પ્રશ્નો આવડવા જોઈએ. આવા સરળ પ્રકારના પ્રશ્નો પણ ઘણા લોકોને નથી આવડતા, એટલે મેં આ બધા લીધા છે. નેક્સ્ટ વાત કરીએ, ગાંધીજીના કયા અંગત મહાનુભાવનું પુણેના આગા ખાન મહેલના જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું? તો આપણે હમણાં ભણ્યા હતા કે હિન્દ છોડો આંદોલન સમયે ગાંધીજીની ધરપકડ થઈ અને એમની સાથે મહાદેવભાઈ દેસાઈ હતા. કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ અને એમના પત્ની કસ્તુરબા ગાંધી. તો આ બંનેનું ત્યાં અવસાન થયું હતું. મહાદેવભાઈ દેસાઈ અને કસ્તુરબા ગાંધીનું પણ ત્યાં અવસાન થયું હતું. અને એમાં અહીંયા ઓપ્શનમાં શું છે? મહાદેવભાઈ દેસાઈ સાચો આન્સર. 1929માં કોંગ્રેસના લાહોર અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? ઓકે, 1929ની અંદર કોંગ્રેસની અંદર જે લાહોર અધિવેશન ભરાયું, શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે 1929ની અંદર જે લાહોર અધિવેશન ભરાયું હતું તેની અંદર લાહોરની રાવી નદીના કિનારે અડધી રાત્રિએ 31મી ડિસેમ્બરના રોજ અડધી રાત્રિએ જે છે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો અને પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી. શેની માંગણી કરવામાં આવી હતી? શેની માંગણી કરવામાં આવી હતી? પૂર્ણ સ્વરાજ જોઈએ છે ભાઈ અમારે, હવે બીજું કાંઈ જ નથી જોઈતું, હવે પૂર્ણ સ્વરાજ જોઈએ છે. તો એ માંગણી કોના દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન સી જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા અને તેમના દ્વારા પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી. અને ત્યાંના થોડા સમય પછી એટલે કે 26મી જાન્યુઆરી 1930ના રોજ તેમણે સ્વતંત્રતાનો દિવસ ઉજવવાની શરૂઆત કરી. ઓકે, સ્વતંત્રતા દિવસ તેમણે ઉજવ્યો અને એ સ્વતંત્રતા દિવસ ઉજવવાની યાદ રૂપે આપણે 26મી જાન્યુઆરી 1950ના રોજ જે છે ભારતનું જે બંધારણ જે છે એ લાગુ કર્યું હતું અને આપણે પ્રજાસત્તાક બન્યા હતા 26મી જાન્યુઆરી 1950ના રોજ. કારણ કે આઝાદ તો આપણે થઈ ગયા હતા 15મી ઓગસ્ટના રોજ, એટલે હવે સ્વતંત્રતા દિવસ તો ઉજવાય નહીં, તો આપણે એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. ક્લિયર છે આટલી બાબત બધાને? ઓકે, ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર, ઓકે, રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન કોણ હતા? તો એ હમણાં જ મેં તમને ભણાવ્યું. ઓપ્શન એ ઇન્દિરા ગાંધીજી. કોણ હતા? ઇન્દિરા ગાંધીજી જે છે એ ભારતની અંદર બેંકોનું એકીકરણ, ઓકે, રાષ્ટ્રીયકરણ જે તેમણે કર્યું હતું, એકીકરણને રાષ્ટ્રીયકરણ શબ્દ કહીએ આપણે. 1969ની અંદર 14 જેટલી મહત્વની બેંકોનું રાષ્ટ્રીયકરણ ઇન્દિરા ગાંધીજીએ કરવામાં આવ્યું. ઇન્દિરા ગાંધીજીએ કર્યું હતું. ભારતમાં ગણેશ ઉત્સવની શરૂઆત કોણે કરી હતી? તો કનૈયાલાલ મુનશી, લોકમાન્ય તિલક, ડોક્ટર હેડ્સગોવર કે દયાનંદ સરસ્વતી? તો આની અંદર શું જવાબ આવશે? તો ભારતની અંદર જે છે એ શ્રી લોકમાન્ય તિલક
લોકમાન્ય તિલકજી દ્વારા જે છે એ ગણેશ ઉત્સવ જે છે એ જાહેરમાં એકસાથે ભેગા મળીને ઉજવવાની તેમણે શરૂઆત કરી અને એની અંદર તેમણે શિવાજી મહોત્સવ સાથે સાથે ગણેશ મહોત્સવ આ બે મહત્ત્વના મહોત્સવ જે છે ભારતના લોકોને આપ્યા, જેથી ભારતના લોકો એકસાથે મળીને તેમનામાં એકતાનો એક જાગૃતિ આવે, એક બને બધા ભારતીય લોકો અને આઝાદીની ચળવળની અંદર બધા ભાગ લે. તો અહીંયા આ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો એ આપવામાં આવ્યું હતું ઓપ્શન બી, લોકમાન્ય તિલક. હડપ્પન સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ સૌથી વધુ પ્રમાણમાં આપણને મળી આવે છે? તો આની અંદર ઓપ્શન તમે જોશો તો વાંદરો, વૃષભ, એક શૃંગ કે પશુ ગેંડો. તો આ પ્રશ્ન ડીવાયએસઓની પરીક્ષામાં એક વખત પૂછાઈ પણ ચૂકેલો છે. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન સી, એક શૃંગ અથવા તો શૃંગાશ્ચ જેને કહેવામાં આવે છે. એક શૃંગ અથવા તો શૃંગાશ્ચ ઓપ્શનમાં આપી શકે છે તમને. અને સાથે સાથે આને ઇંગ્લિશમાં આપણે યુનિકોર્ન કહીએ. ઓકે, તમે ઓલો ઉડતો ઘોડો જોયો હશે કે જેના માથા ઉપરથી એક સિંગ નીકળે છે. તો એ એક સિંગવાળું પશુ જે છે, એક સિંગવાળું પશુ એક શૃંગ અથવા તો જેને કહેવામાં આવે છે શૃંગાશ્ચ. તો એ જે છે સૌથી વધુ એના જે છે શિલ્પ જે છે આપણને મળી આવેલા છે. તો આ થઈ ગયો ઓપ્શન નંબર 34મો ક્વેશ્ચન આપણો ક્લિયર. અહીંયાથી આગળ વધીએ આપણે નેક્સ્ટ નંબર, ક્વેશ્ચન નંબર 35. કયા ગુપ્ત રાજાએ ભારતમાંથી હુણ પ્રજાને ભગાડી મૂક્યા હતા? તો હુણોના સામે ભારતનું રક્ષણ કરવાવાળા કયા રાજા હતા? કયા ગુપ્ત રાજા હતા? તો ગુપ્ત કાળ એટલે પ્રાચીન ભારતના ઇતિહાસનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. અને આ ગુપ્ત કાળની અંદર શ્રીગુપ્ત છે, ઘટોત્કચ છે, ચંદ્રગુપ્ત પ્રથમ છે, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત ને આગળ જતા સ્કંદગુપ્ત જેવા મહત્વના રાજાઓ થઈ ગયા. અને આની અંદર આ જે સ્કંદગુપ્ત છે એ હુણ પ્રજા, બહુ ખૂંખાર એવી પ્રજા જ્યારે ભારત પર આક્રમણ કરે છે તો એની સામે તેઓ ટકી રહે છે, એની સામે ગુપ્ત વંશને તેઓ બચાવી લે છે, ભારતને તેઓ બચાવી લે છે. એટલા માટે આનો જવાબ શું આવશે? ઓપ્શન ડી, સ્કંદગુપ્ત જે છે સાચો જવાબ જે છે આની અંદર આવશે. ઓકે, તો ઓપ્શન ડી જે છે સ્કંદગુપ્ત ઇઝ ધ રાઈટ આન્સર. અથવા અહીંયા એક બીજા પ્રકારનો પ્રશ્ન પણ બને કે ગુપ્ત વંશના છેલ્લા શક્તિશાળી રાજા કોણ હતા? તો પણ કોણ આવશે? સ્કંદગુપ્ત. કેમ શક્તિશાળી? કે હુણ પ્રજાના આક્રમણથી તેમણે ભારતનું રક્ષણ કર્યું અને ત્યારબાદ હુણ પ્રજા ફરીથી આક્રમણ કરે છે સ્કંદગુપ્તના અવસાન બાદ. અને ત્યારબાદ ગુપ્ત વંશના બે ભાગ પડી જાય છે અને ધીમે ધીમે ગુપ્ત વંશ સમાપ્ત થઈ જાય છે. ગુપ્ત વંશના અંતિમ શક્તિશાળી રાજા સ્કંદગુપ્ત આવશે. પણ સીધો પ્રશ્ન પૂછાય કે ગુપ્ત વંશના અંતિમ રાજા કોણ હતા? તો એનો જવાબ આવશે વિષ્ણુગુપ્ત. શું આવશે? વિષ્ણુગુપ્ત. ચલો, આટલો પોઈન્ટ ક્લિયર છે બધાને. એનાથી વધારે આગળ વધી. શિવાજીનો રાજ્યાભિષેક કયા સ્થળે થયો હતો? જો આ મરાઠામાંથી પૂછાયેલો એક પ્રશ્ન છે. તો શિવાજીનો જન્મ ક્યાં થયો હતો? શિવાજીનો જન્મ થયો હતો શિવનેરીના કિલ્લામાં. અને તેમનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? તેમનો રાજ્યાભિષેક થયો હતો રાયગઢના કિલ્લામાં. ક્યાં થયો હતો તેમનો રાજ્યાભિષેક? ઓપ્શન એ, રાયગઢના કિલ્લામાં થયો હતો. અને સાથે સાથે તેમનું અવસાન પણ રાયગઢના કિલ્લામાં થયું હતું. કે તેમનો જન્મ જે છે શિવનેરીના કિલ્લામાં, તેમનો રાજ્યાભિષેક અને તેમનું અવસાન જે છે રાયગઢના કિલ્લામાં થયું હતું. ભારતમાં યુરોપિયન દેશો સાથે જૂનામાં જૂનો માર્ગ કયો હતો? ઓકે, તો આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ પ્રજા ભારતમાં કઈ આવી? પોર્ટુગીઝ પ્રજા આવી. પોર્ટુગીઝ પ્રજા જળમાર્ગેથી ભારતમાં આવી. પણ પોર્ટુગીઝ પ્રજા આવી એના પહેલા ભારતની અંદર યુરોપિયનોનો માલ સામાન જે છે એ મધ્ય એશિયાથી આવતો. ક્યાંથી આવતો? મધ્ય એશિયાથી જે છે આપણે ભારતનો માલ સામાન જે છે એ કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે અત્યારનું જે તુર્કી છે એ તુર્કી પાસેથી આપણે જે છે તુર્કીની રાજધાની ઇસ્તાંબુલ, કે હમણાં ભયંકર ભૂકંપ ત્યાં આવ્યો, તો આ ઇસ્તાંબુલ જે છે, ઇસ્તાંબુલથી આપણે જે છે એ આપણો માલ સામાન જે છે યુરોપ ખાતે આપણે લેતા અને વેચતા. બરોબર છે. અને ત્યાં વચેટિયા તરીકે આરબો જે છે ખૂબ મહત્વનું કામ કરતા, અરબીઓ. ઓકે, તો એ લોકો કામ કરતા. અને ત્યારબાદ જે છે એ કોન્સ્ટેન્ટિનોપલ ઓટોમાન તુર્કનું આક્રમણ થાય છે અને તેમણે ખ્રિસ્તીઓ માટે એ માર્ગને બંધ કરી દીધો. એ માર્ગ જેવો બંધ થયો, યુરોપિયન પ્રજાને જે છે જળમાર્ગ શોધવો પડ્યો હતો. તો અહીંયા ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, મધ્ય એશિયા. કયા રાજાએ શિવાજીને નજર કેદ કર્યા હતા? તો આ પ્રશ્ન તો લગભગ બધાને આવડવો જ જોઈએ. કયા રાજા હતા કે જેમણે શિવાજીને નજર કેદ કર્યા હતા? તો ઓપ્શન એ, ઔરંગઝેબ. કોણ હતા? ઔરંગઝેબ જે છે તેમને શિવાજીને નજર કેદ કર્યા હતા. અને એમ કહેવાય છે કે તેમને કૂટનીતિથી ત્યાં બોલાવ્યા હતા સંધિ કરવા, પરંતુ
જે છે લાસ્ટમાં તેમને નજરકેદ કરવામાં આવ્યા અને ત્યારબાદ શિવાજી અને એમના પુત્ર બંને મીઠાઈના ટોપલામાંથી સંતાઈને ત્યાંથી નીકળી જાય છે અને ફરીથી જેટલા પણ કિલ્લા જે હતા એ બધા ફરીથી તેમણે જીતી લીધા અને ત્યારબાદ શિવાજી જે છે એ ખૂબ મહત્ત્વનું કામ બાકીનું કરે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ શિવાજી ઔરંગઝેબ. જો અહીંયા આગળ બે વ્યક્તિઓ અને બે દુશ્મનો, સમ્રાટ જે બાદશાહ અકબર કહેવાતા, અકબરના ખૂબ મોટા અને મહત્વના દુશ્મન અને એમની સામે ન ઝૂકવાવાળા હતા મહારાણા પ્રતાપ, અને ઔરંગઝેબ એમની સામે ક્યારેય ન ઝૂકવાવાળા કોણ હતા? શિવાજી મહારાજ. ઓકે, તો આટલી વસ્તુ જે છે અહીંયા ધ્યાનમાં રાખીશું આપણે. ચલો આગળ વધીએ. ત્યાંથી આગળ વધીએ. કોલંબો પ્લાનની સ્થાપના કઈ સાલથી થઈ હતી? ઓકે, તો સૌથી પહેલા પ્રશ્ન થાય સાહેબ, કોલંબો પ્લાન છે શું? ઓકે, જો કોલંબો પ્લાન એટલે બીજું કાંઈ નથી પરંતુ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે કે જે 28+ દેશો, 28ની આસપાસના દેશો એની અંદર જોડાયેલા છે અને આ સંગઠન જે છે એ 1950માં તેની સ્થાપિત કરવામાં આવે છે અને 1951ની અંદર જે છે તેની આગળ કામકાજ કરવામાં આવે છે, તેની સ્થાપના કરવામાં આવે છે 1950ની અંદર. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. 1950ની અંદર તેની સ્થાપના કરવામાં આવે છે. 1951ની અંદર જે છે તેની રચના, એનું કામકાજ વગેરે જે છે ચાલુ થઈ જાય છે. તો આગળ વધીએ. નૂરજહાં કોની બેગમ હતી? ચલો ઠીક છે કે એક્સ્ટ્રા એક આને કહી શકીએ ફાલતુ ટાઈપ પ્રશ્ન, પણ આમ છતાં જીકે તરીકે આપણે લઈ શકીએ. નૂરજહાં જે છે કોની બેગમ હતી? તો નૂરજહાં જે છે એ અકબર બાદ આવેલા તેના પુત્ર જહાંગીર, ઓકે, જે સલીમ તરીકે ઓળખાતા, એ જહાંગીરની બેગમ હતી. અને આ જહાંગીર વતી, જહાંગીરભાઈને ખૂબ શોખ હતો, ઓકે, તો નશેડી ટાઈપ થઈ ગયા હતા અને આ જહાંગીર જે છે એની પત્ની નૂરજહાં એના વતી જે છે આખે આખું રાજ્ય સંભાળતા અને આ તેની પત્ની હતી. ઓકે, તો નૂરજહાં ધ્યાનમાં રાખીશું આપણે, ઓપ્શન જહાંગીર. ચીની પ્રવાસી હ્યુએન સાંગ કોના સમયમાં ભારતમાં આવ્યા હતા? તો હર્ષવર્ધન, ચંદ્રગુપ્ત મૌર્ય, બિંબિસાર કે અશોક? ઓકે, તો ચીની પ્રવાસી હ્યુએન સાંગ. તો અહીંયા આગળ ઓપ્શન જોઈને આ બે તો તમારે એલિમિનેટ જ કરી નાખવા જોઈએ. તો હવે કોણ વધે છે? ચંદ્રગુપ્ત મૌર્ય, પણ આમ તો એલિમિનેટ થઈ જાય એટલે આનો જવાબ શું આવશે? ઓપ્શન એ હર્ષવર્ધન આવશે. શું આવશે? હર્ષવર્ધન. તો સૌથી પહેલા આપણે હર્ષવર્ધન પહેલા ભારતની અંદર ગુપ્ત કાળ ચાલુ હતો અને આ ગુપ્ત કાળના ચંદ્રગુપ્ત બીજા નામના રાજાના સમયની અંદર ફાહિયાન નામના ચીની યાત્રી આવ્યા હતા. કયા ચીની યાત્રી આવ્યા હતા? ફાહિયાન. ઓકે, તો એ ફાહિયાન આવ્યા હતા અને એ આ ચીની યાત્રી હ્યુએન સાંગ, ખૂબ મહત્વના ચીની યાત્રી, તેમના સમયના બુદ્ધ કહેવાતા આ હ્યુએન સાંગ જે છે એ ભારતની અંદર કોના સમયમાં આવ્યા હતા? હર્ષવર્ધનના સમયની અંદર તેઓ આવ્યા હતા. ઓકે, તો ફાહિયાન જેમણે ફોક્યો ફી નામનું પુસ્તક લખ્યું અને આ વ્યક્તિ હ્યુએન સાંગ જેમણે CU કી નામનું પુસ્તક લખ્યું. તો મહત્વના પુસ્તકના જે છે એ તેમના દ્વારા લખવામાં પણ આવ્યું હતું. બૌદ્ધ ધર્મ રિલેટેડ મહત્વના આ ચીની યાત્રીઓ હતા. રાજતરંગીણી ગ્રંથના લેખકનું નામ શું છે? આ એક હાઇલાઇટેડ ક્વેશ્ચન છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો રાજતરંગીણી જે છે એ કલ્હણ દ્વારા લખવામાં આવેલો ઇતિહાસનો એક પુસ્તક છે. રાજતરંગીણી, કવિ કલ્હણ, યાદ રાખજો, બિલ્હણ નહીં. શું નામ છે? કલ્હણ. કાશ્મીરનો ઇતિહાસ જેમાં લખાયેલો છે એવું કલ્હણ દ્વારા રચિત એવું રાજતરંગીણી નામનો ખૂબ મહત્વનો આ ગ્રંથ છે. તો આપણે યાદ રાખીશું. કલ્હણ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો. પ્રથમ સદીમાં કયા પ્રમુખ ખ્રિસ્તી સંત કેરળ ખાતે આવ્યા હતા? ઓકે, ઈસવીસનની પ્રથમ સદીમાં, ઈસુ ખ્રિસ્તના અવસાન બાદ ઈસવીસનની પ્રથમ સદીની અંદર એક ખૂબ ફેમસ એવા ખ્રિસ્તી સંત ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ દક્ષિણ ભારતની અંદર મદ્રાસ ખાતે તેઓ આવ્યા હતા અને એ સંતનું નામ શું છે? સેન્ટ થોમસ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. સેન્ટ થોમસ જે છે નામના ખૂબ મહત્વના સંત ભારતની મુલાકાતે આવ્યા હતા. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 44ની વાત કરીએ આપણે. 44, નીચેનામાંથી કોણ ભારતીય પત્રકારત્વના પિતા કહેવામાં આવે છે? ખૂબ મહત્વના વ્યક્તિ, સામાજિક સુધારાના પિતા પણ તેમને કહેવામાં આવે છે. સામાજિક સુધારાની શરૂઆત ભારતની અંદર 19મી સદીની અંદર તેમના દ્વારા કરવામાં આવી હતી. સતી પ્રથાના કટ્ટર વિરોધી, મૂર્તિ પૂજાના વિરોધી, ઓકે, અને ખૂબ મહત્વની બીજું કામકાજ પણ તેમણે કર્યું હતું. તો એમણે પત્રકાર રિલેટેડ પણ મહત્વનું કામ કર્યું હતું. સાચી વાત છે, તમે જાણી ગયા છો કોણ વ્યક્તિ છે એ વ્યક્તિ છે રાજા રામમોહન રાય. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. રાજા રામમોહન રાય જે છે એ ભારતીય પત્રકારત્વના પિતા કહેવામાં આવે છે. વાણી સ્વતંત્રતાની તેમણે વાત કરી હતી. તો એ ખૂબ મહત્વના વ્યક્તિ હતા. પ્રથમ વ્યક્તિ કહી શકાય એમણે કે જેમના દ્વારા જે છે એ ભારતની અંદર સામાજિક સુધારાની શરૂઆત કરવામાં આવી હતી. ઈસવીસન 1828ની અંદર બ્રહ્મો સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી અને 1829ની અંદર લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા આમના
પ્રભાવના કારણે સતી પ્રથા વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો. તો સતી પ્રથાના કાયદા વિરોધી આમણે ચળવળ ચલાવી હતી અને વિલિયમ બેન્ટિક દ્વારા કાયદો લાવવામાં આવ્યો હતો. તો આ એક આ પ્રશ્ન. મંગલ પાંડે દ્વારા 1857 વિદ્રોહની શરૂઆત નીચેનામાંથી ક્યાં થઈ હતી? ઓકે, તો તમે બધા જાણો છો 1857ના વિગ્રહ જે છે એના સૌ પ્રથમ શહીદ તરીકે ઓળખાય છે મંગલ પાંડે, અને મંગલ પાંડે દ્વારા જ તેની શરૂઆત કરવામાં આવી. બંગાળ ખાતે આવેલી બરાકપુરની જે છાવણી, બેરકપુરની જે છાવણી હતી ત્યાંથી તેમણે શરૂઆત કરી હતી. બેરકપુર ભાંગ પીને આવ્યા અને તેમને ખ્યાલ આવ્યો હતો પહેલાં કે એનફિલ્ડ રાઇફલ જે છે એની કારતૂસની જે સીલ છે એ ગાય અને ડુક્કરની ચરબીથી બંધ કરવામાં આવે છે અને એ સીલને દાંતેથી તોડવું પડતું, તો અપવિત્ર થઈ જવાય. ગાય જે છે હિન્દુઓ માટે પવિત્ર કહેવાતું ને ડુક્કર મુસ્લિમો માટે વર્જિત કહેવાતું. તો એના કારણે જે છે એ પોતે શુદ્ધ બ્રાહ્મણ, અને આ જ્યારે ઘટનાની ખ્યાલ આવે છે ત્યારે તેઓ ભાંગના નશામાં આવે છે અને જઈને અંગ્રેજને ગોળી મારે છે. મારો ગોરોકો શરૂ કરે છે, ધડબડાટી બોલાવે છે, 1-2 અંગ્રેજોને મારે છે અને ત્યારબાદ જે છે તેમને 8 એપ્રિલના રોજ ફાંસીની સજા આપવામાં આવે છે. તો પ્રથમ શહીદ તરીકેનું જેને બહુમાન મળ્યું એવા આ મંગલ પાંડેએ બરાકપુરની છાવણીથી તેમને 1857ના સંગ્રામની શરૂઆત કરી હતી. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ એટલે બીજું કાંઈ નહીં પરંતુ મુઘલોની શરૂઆત. મુઘલ સામ્રાજ્ય ભારતની અંદર જે સમયગાળામાં પ્રવેશ પામે છે તો 1526ની અંદર, ઈસવીસન 1526ની અંદર બાબર અને દિલ્હી સલ્તનતના છેલ્લા સુલતાન ઇબ્રાહિમ લોદી, મુગલ બાદશાહ બાબર અને ઇબ્રાહિમ લોદીની વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું. બહુ જ ભયંકર એવું આ યુદ્ધ થયું. બાબર દ્વારા તુલુગામી યુદ્ધ પદ્ધતિ અપનાવવામાં આવી હતી જેને ઇબ્રાહિમ લોદી તોડી શકતા નથી, અને લાસ્ટની અંદર ઇબ્રાહિમ લોદી જે છે પોતે આની અંદર અવસાન પામે છે અને બાબર દ્વારા ભારતની અંદર મુગલ સલ્તનતની સ્થાપના કરવામાં આવે છે ઈસવીસન 1526. આ હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ. ઓકે, ધ્યાનમાં રાખીશું. તો પ્રથમ યુદ્ધ જે છે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. ત્યારબાદ 1527ની અંદર જે છે એ ખાનવાનું યુદ્ધ થયું હતું. કયું યુદ્ધ થયું હતું? ખાનવાનું યુદ્ધ. બાબર અને રાણા સાંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું હતું. અને અકબર અને હેમુ વચ્ચે જે યુદ્ધ થયું હતું એ છે 1556ની અંદર જે છે, જેને આપણે કહીએ છીએ પાણીપતનું બીજું યુદ્ધ. કયું યુદ્ધ? પાણીપતનું બીજું યુદ્ધ જે છે આ થયું હતું. હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે જે યુદ્ધ થયું હતું 1539ની અંદર ચોસાનું યુદ્ધ થયું હતું. 1540ની અંદર પણ એક યુદ્ધ થયું હતું અને એમાં શેરશાહ સૂરી જીતી જાય છે. હુમાયુને ભારત છોડીને પછી ભાગવું પડે છે અને શેરશાહ સૂરીનું શાસન શરૂ થાય છે. ત્યારબાદ ફરી પાછા હુમાયુ આવે છે, ફરી અકબર આવે છે. આમ કરતાં પણ આગળ વધે છે. ચલો, એ પછી ચર્ચા પછી કરીશું, પણ ક્વેશ્ચન લઈએ આપણે. તો નેક્સ્ટ, હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? તો હુમાયુનો મકબરો આવેલો છે ઓપ્શન એ દિલ્હી ખાતે. ક્યાં આવેલો છે? હુમાયુનો મકબરો આવેલો છે દિલ્હી ખાતે. ઓકે, ધ્યાનમાં રાખીશું આ બાબતને. આગળ લઈએ. બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા હતા? જો, ભારતીય આઝાદીની ચળવળની શરૂઆત લગભગ કહીએ ને તો અહીંયાથી મેઇન શરૂ થાય છે. ઓકે, સિરિયસલી વ્યવસ્થિત ધોરણે અહીંયાથી શરૂ થાય છે. અને એ ક્યારથી શરૂ થાય છે? ઈસવીસન 1905થી. ક્યારથી શરૂ થાય છે? ઈસવીસન, આમ જોવા જઈએ તો 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ ગઈ, પરંતુ 1905માં એક બહુ જ મહત્વની ઘટના ઘટી. લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના ભાગલા પાડી દેવામાં આવ્યા. તો બંગભંગનું આંદોલન, સ્વદેશી આંદોલન વગેરે આંદોલન ચાલે છે અને 1905ની અંદર જે છે આ લોર્ડ કર્ઝને ભાગલા પાડ્યા હતા. ક્યારે? ઓપ્શન એ 1905 જે છે સાચો જવાબ આવશે. કોના દ્વારા પાડવામાં આવ્યા હતા? લોર્ડ કર્ઝન દ્વારા પાડવામાં આવ્યા હતા. તો આટલી વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. ચલો, એનાથી વધારે આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી કર્યો હતો? તો આપણે જાણીએ છીએ તો ગાંધીજીની લાઈફને હું તમને બહુ સામાન્ય રીતે સમજાવું ને તો ગાંધીજીએ તેમની જીવનનો પહેલાં તો વાત કરીએ પોરબંદરમાં તેમનો જન્મ થયો. ત્યારબાદ તેમણે રાજકોટ ખાતે થોડો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે ભાવનગર ખાતે જે છે એ શામળદાસ કોલેજની અંદર ભાવનગરની અંદર તેમણે અભ્યાસ કર્યો મેટ્રિક સુધીનો. ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડમાં જાય છે. ઇંગ્લેન્ડમાં જઈને તેઓ બેરિસ્ટર બન્યા. ભારતની અંદર આવ્યા. ભારતમાં વકીલ તરીકે તેઓને સફળતા ન મળી. ત્યારબાદ એક કેસ લડવા માટે તેઓ દક્ષિણ આફ્રિકા જાય છે. દક્ષિણ આફ્રિકામાં તેઓ સફળ થયા. સાથે સાથે ત્યાં તેમણે ગોરા અને કાળાનો ભેદ વગેરેનો તેમને સામનો કરવો પડ્યો અને ત્યાં 22 વર્ષનું જીવન આફ્રિકામાં ગાંધીજી ગાળે છે. 22 વર્ષ સુધી તેઓ મહત્ત્વના આંદોલનો અને બહુ જ બધું કામ કરે છે. અને ત્યારબાદ 9મી જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી ભારતમાં આવે છે અને 1947 સુધી ભારતની રાષ્ટ્રીય રાજનીતિમાં છવાયેલા રહે છે એ ગાંધીજી. ઓકે, તો ગાંધીજી દ્વારા જે છે શું પ્રશ્ન છે અહીંયા? ગાંધીજી દ્વારા આજે
પ્રારંભ કર્યો? તો મેં કીધું એમ કે ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારબાદ પ્રથમ કોચરબ આશ્રમની સ્થાપના કરી, ત્યારબાદ ભારત ભ્રમણ કર્યું, ત્યારબાદ સાબરમતીની આશ્રમની સ્થાપના કરી અને ત્યારબાદ તેમની લાઈફમાં આંદોલનો જે શરૂ થાય છે, સત્યાગ્રહ, આપણે બે ભાગમાં એ સત્યાગ્રહને જો વેચીએ તો એમ કહીએ એક સ્થાનિક સત્યાગ્રહ હતા અને એક રાષ્ટ્રીય સત્યાગ્રહ. તો સ્થાનિક એટલે કે એક સ્થાન પૂરતા મર્યાદિત. તો આ જે સ્થાનિક સત્યાગ્રહો જે હતા એમાં સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો ચંપારણ સત્યાગ્રહ આવે છે. કયું સત્યાગ્રહ આવે છે? ચંપારણ સત્યાગ્રહ આવે છે 1917ની અંદર. ત્યારબાદ જો વાત કરીએ આપણે તો ચંપારણ પછી અમદાવાદની અંદર મિલ મજૂરની હડતાલ આવે છે. શું આવે છે? અમદાવાદ ખાતે મિલ મજૂર હડતાલ 1918માં એ પૂરી થાય છે. અને ત્રીજા નંબરની વાત કરીએ તો ખેડા સત્યાગ્રહ, તો એ પણ 1918. તો આને સ્થાનિક સત્યાગ્રહો આપણે કહીએ છીએ. સ્થાનિક સત્યાગ્રહો પછી ગાંધીજી રાષ્ટ્રીય રાજનીતિમાં આવે છે. રોલેટ એક્ટના કાયદાથી આ બધી શરૂઆત થાય છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ થઈ ગયો અને ત્યારબાદ ગાંધીજીએ નક્કી કર્યું એક મહત્વનું આંદોલન કરવાનું અને એ આંદોલન અસહકારનું આંદોલન. કયું આંદોલન? અસહકારનું આંદોલન થાય છે ઈસવીસન 1920માં. 1 ઓગસ્ટ 1920. અસહકાર પછી 10 વર્ષ પછી સવિનય કાનૂન ભંગ. કયું આંદોલન? સવિનય કાનૂન ભંગનું આંદોલન થાય છે 1930ના રોજ. અને ત્રીજું આંદોલન એટલે હિન્દ છોડો. કયું આંદોલન? હિન્દ છોડો આંદોલન જે છે 1942ના રોજ. આ સિવાય વચ્ચે વ્યક્તિગત સત્યાગ્રહ અને બધા આંદોલનો થયા હતા, પરંતુ આ મેં ઇમ્પોર્ટન્ટ આંદોલનો જે હતા એને આપણે અહીંયા તમારી સામે મૂકીએ. તો એમાં જે સવિનય કાનૂન ભંગ તમે જોઈ રહ્યા છો, સવિનય કાનૂન ભંગના ભાગરૂપે ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. 388 કિલોમીટરની આ લાંબી યાત્રા સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી સુધી આયોજિત કરવામાં આવે છે. 78 જેટલા મહત્વના સાથીદારો સાથે તેમણે આ યાત્રાનું આયોજન 12મી માર્ચ ઈસવીસન 1930ના રોજ શરૂ કર્યું અને 6 એપ્રિલ 1930ના રોજ તેમણે મીઠાનો કાયદાનો ભંગ કર્યો દાંડી ખાતે. તો 24 દિવસની આ મહત્વની યાત્રા અને એ ક્યાંથી શરૂ થાય છે? ઓપ્શન સી, સાબરમતી આશ્રમ ખાતેથી જે છે આ યાત્રા શરૂ થાય છે, ગાંધીજીની દાંડી યાત્રા. ચલો આગળ વધીએ. રોબર્ટ ક્લાઇવે ભારતમાં કંપની રૂલની શરૂઆત ક્યાંથી કરી હતી? તો હમણાં જ ભણી ગયા આપણે ઓપ્શન સી, પ્લાસીનું યુદ્ધ થયું અને ત્યારબાદ કંપની રૂલ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રૂલની ભારતની અંદર શરૂઆત થાય છે. તો આ તો આપણે ભણી ચૂક્યા છે. શેરશાહ કયા મુગલ બાદશાહને હરાવીને ગાદી મેળવી હતી? એ પણ હમણાં જ ભણે આપણે. શેરશાહ સૂરી અને હુમાયુ વચ્ચે યુદ્ધ થાય છે. તો સૌથી પહેલા ભારતમાં બાબર આવ્યો. બાબર 4 વર્ષ ભારતમાં રહ્યો, તેણે યુદ્ધ કર્યા, બાબરનું મૃત્યુ થયું એટલે એનો પુત્ર હુમાયુ આવ્યો. હુમાયુ 10 વર્ષ સુધી શાસન કર્યું. એ દરમિયાન શેરશાહ સૂરી હુમાયુને હરાવી દે છે. ત્યારબાદ હુમાયુ ભાગી જાય છે. 15 વર્ષ બાદ હુમાયુ પાછો આવે છે. ત્યાં સુધી શેરશાહનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને ફરીથી હુમાયુ ભારતને જીતી લે છે, દિલ્હી જીતી લે છે. ત્યારબાદ અકબર આવે છે, જહાંગીર, શાહજહાં અને છેલ્લે આવે છે ઔરંગઝેબ. આગળ પણ વંશ ચાલુ છે, પણ આ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ હતા મુગલોના. ઓકે, તો અહીંયા શેરશાહ સૂરીની વાત કરીએ છીએ આપણે. તો શેરશાહ સૂરી જે છે કયા મુગલ બાદશાહને હરાવે છે? તો એ હરાવે છે હુમાયુને. ચોસાના અને બિલગ્રામના મહત્વના યુદ્ધમાં તેને હરાવે છે, ચોસા અને બિલગ્રામ. તો અહીંયા હુમાયુને હરાવે છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર કોણ હતું? લોર્ડ ડેલહાઉસી, વોરન હેસ્ટિંગ, લોર્ડ ઇરવિન કે જનરલ ડાયર? ઓપ્શન સી આમાં બંધ બેસે છે, જનરલ ડાયર. પણ અહીંયા એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખવાની છે આપણે. જનરલ ડાયર તો એક સેનાપતિ હતા, એક સૈનિક હતા, મતલબ કે એ સેનાના અધિકારી હતા અને તેમણે આદેશ આપ્યો અને લોકોએ અને જે સૈનિકો તેમણે ગોળીઓ ચલાવી કે 10 મિનિટનું ફાયરિંગ થાય છે. 1650 રાઉન્ડનું ફાયરિંગ થયું અને એની અંદર સરકારી આંકડા અનુસાર 379 લોકો મૃત્યુ પામ્યા, 1200થી વધુ લોકો તેમાં ઘાયલ થઈ ગયા. એની તપાસ માટે હન્ટર કમિશનનું નિમણૂક થાય છે અને હન્ટર કમિશન દ્વારા જનરલ ડાયરને સસ્પેન્ડ કરીને ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવે છે. પણ આની પાછળ માસ્ટર માઇન્ડ જે કહેવામાં આવે છે કે આનો મુખ્ય આદેશ આપવાવાળા તે સમયના પંજાબના ગવર્નર કહેવાય છે, જેમનું નામ હતું જનરલ ઓડવાયર. તો આ ઓડવાયર જો ઓપ્શનમાં આવે તો તમારે એ પણ ટીક કરવું પડે. તો થોડું ધ્યાનથી જોવાનું છે કે ઓપ્શનમાં શું આપેલું છે, બંધ બેસતું જે લાગે એને આપણે અહીંયા ટીક કરવું પડશે, જનરલ ઓડવાયર. અને આ ઘટનાના 20 વર્ષ પછી
સરદાર ઉધમસિંહ ઇંગ્લેન્ડ જઈને આ ઓડવાયર જે છે એની હત્યા કરે છે અને સરદાર ઉધમસિંહને તેની માટે ફાંસીની સજા આપવામાં આવે છે. ઓકે, તો આ મહત્ત્વની ઘટના જે છે એ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ. એમ કહેવામાં આવે છે કે ઇતિહાસમાં આના જેવી એક સાથે આટલા બધા લોકોને મારવાવાળી ઘટના જે છે એ બહુ ઓછી. એમાં એક આપણે અહીંયા ગુજરાત પાસે પણ બનેલી છે ઘટના મહત્ત્વની, આદિવાસીઓને એકસાથે અંગ્રેજોએ માર્યા હતા, પરંતુ આ ઘટના જે છે એણે બહુ જ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઓલી ઘટના જે છે એ લોકોનું બહુ ધ્યાન નથી ખેંચી શક્યું એમ કહેવામાં આવે છે. ઇતિહાસમાં ક્યાંક ખોવાઈ ગઈ છે એ ઘટના, હત્યાકાંડ જે હતું આદિવાસીઓની, પણ આ ઘટના જે છે એ ખૂબ મહત્ત્વની છે. આપણે ઇતિહાસની અંદર એ ઘટનાને ભણાવશું, પણ અહીંયા આ જનરલ ડાયરની વાત કરીએ છીએ. ચલો નેક્સ્ટ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? મગધમાંથી નંદવંશનો નાશ કરનાર રાજા કોણ હતો? તો મગધમાંથી ચંદ્રગુપ્ત મૌર્ય, બીજો સમ્રાટ અશોક કે સ્કંદગુપ્ત? જવાબ શું આવશે? ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય, ચાણક્ય જે છે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ, અને ચંદ્રગુપ્ત મૌર્ય જે છે ત્યારબાદ પોતાની સેના બનાવે છે અને નંદવંશના રાજા, છેલ્લા રાજા ધનાનંદની હત્યા કરે છે, અને ધનાનંદ બાદ જે છે એ મૌર્ય વંશની સ્થાપના કરે છે. કોની મદદથી? તો ચાણક્યની મદદથી. તો એના કારણે મૌર્ય વંશની સ્થાપના કરવાવાળા વ્યક્તિ જો ચંદ્રગુપ્ત મૌર્ય હોય, તો ધનાનંદને, નંદવંશનો નાશ કરવાવાળા વ્યક્તિ પણ કોણ છે? એ જ વ્યક્તિ છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. રાજ્યની સંપત્તિને પ્રજાની સંપત્તિ સમજી પોતાના અંગત જીવન માટે ખર્ચ કરવા કુરાનની નકલો કરનાર અને ટોપીઓ સીવનાર મુઘલ બાદશાહ કોણ હતો? તો એક મુઘલ બાદશાહ એવા હતા કે આમ તો બહુ કટ્ટર કહેવાય છે, બરાબર, બહુ કટ્ટર કહેવામાં આવે છે, ધાર્મિક કટ્ટર, ધાર્મિક અંધ વ્યક્તિ કહેવામાં આવે છે, પરંતુ તેમણે એક રાજા, એક બાદશાહ તરીકે પોતાનું જીવન ખૂબ સાદાઈથી જીવ્યું હતું એમ કહેવામાં આવે છે. કોઈ પણ જાતનો નશો કર્યા વગર અને એકદમ સાદાઈથી જીવન, ટોપીઓ સીવીને તેમણે પોતાનો અંગત ખર્ચ કાઢ્યો. રાજા, બાદશાહ તરીકે તેમણે રાજ્યમાંથી કોઈ સંપત્તિ નહોતી લીધી એવું કહેવાય છે, અને એ એટલે બીજું કોઈ નહીં પરંતુ ઔરંગઝેબ. ઓકે, તો અહીંયા ઓપ્શન એ ઔરંગઝેબ સાચો જવાબ આવશે. તો ઔરંગઝેબે જે છે એ આ કાર્ય કર્યું હતું. નેક્સ્ટ, કયો રજપૂત રાજાએ અકબરનું આધિપત્ય સ્વીકાર્યું નથી? આ બધાને ખબર હોય. ભાઈ હમણાં જ આપણે વાત કરી રાણા પ્રતાપ. રાણા પ્રતાપ ખૂબ મહાન એવા રાજા, એવા રાણા પ્રતાપ, રાજપૂત શાસક, ચિત્તોડ, અને તેમણે જે છે એ અકબરની સામે ક્યારેય માથું નમાવ્યું નથી, અને હલ્દીઘાટીના યુદ્ધમાં ભયંકર જવાબ તેમણે આપ્યો. તેમનો પ્રિય ઘોડો ચેતક ત્યાં મૃત્યુ પામે છે, પરંતુ રાણા પ્રતાપ ક્યારેય હાર માનતા નથી. ઓકે, અને તેઓ યુદ્ધમાં મૃત્યુ નથી પામતા. રાણા પ્રતાપ એક શિકાર દરમિયાન મૃત્યુ પામે છે, અને લાસ્ટમાં એમ કહેવામાં આવે છે કે અકબર પણ તેના મૃત્યુથી રડી પડ્યા હતા. દુશ્મન હોય તો આવા. તો એ રાણા પ્રતાપ ક્યારેય જે છે એ હાર માનતા નથી. આગળ વાત કરીએ આપણે, તાજમહેલ કોણે બંધાવ્યો હતો? તો તાજમહેલ બધાને આવડે જ ને ભાઈ આ પ્રશ્ન, હમણાં જ આપણે વાત કરી. ઓપ્શન શું છે? જહાંગીર, અલાઉદ્દીન ખિલજી કે શેર શાહ? તો જો ઓપ્શન ડી, આમાંના એક પણ નહીં આનો જવાબ આવશે, કારણ કે તાજમહેલ બંધાવ્યો તો કોણે? શાહજહાંએ બંધાવ્યો હતો. કોણે બંધાવ્યો હતો? શાહજહાં. ઓકે, તો આ શાહજહાંએ તાજમહેલ બંધાવ્યો, દિલ્હીનો લાલ કિલ્લો બંધાવ્યો, જામા મસ્જિદ બંધાવી. તો આ મહત્વની કેટલીક બાંધકામ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. એટલા માટે સ્થાપત્યનો સુવર્ણકાળ પણ કોને કહેવામાં આવે છે? શાહજહાંના સમયને કહેવામાં આવે છે. તો આ તાજમહેલ જે છે શાહજહાંએ બંધાવ્યો હતો આગ્રા ખાતે. આ બધાને લગભગ આવડે. ઓકે, આગળ વધીએ છીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી રાજધાની ફેરબદલ કરનાર શાસક કોણ હતા? હુમાયુ, રણજીતસિંહ, ફિરોઝશાહ તુગલક કે આમાંના કોઈ નહીં? તો આનો જવાબ શું આવશે? આમાંના કોઈ નથી ભાઈ આનો જવાબ. તો એ કોણ હતા? એ હતા મોહમ્મદ બિન તુગલક. કોણ હતા? મોહમ્મદ બિન તુગલક, MBT શોર્ટમાં કહીએ તો. આ મોહમ્મદ બિન તુગલક દ્વારા જે છે એ કેટલીક તરંગી યોજનાઓ ઘડી કાઢવામાં આવી હતી, જે સક્સેસ થતી નથી, એટલા માટે તેને તરંગી સુલતાન, બુદ્ધિમાન મૂર્ખ સુલતાન પણ તેને કહેવાય છે. તો આ તરંગી સુલતાન જે છે મોહમ્મદ બિન તુગલક. તુગલક વંશની અંદર સૌથી પહેલા આવે છે ગિયાસુદ્દીન તુગલક, કે જેણે તુગલક વંશની સ્થાપના કરી. ત્યારબાદ એને આગળ વધારે છે મોહમ્મદ બિન તુગલક, જેણે ખેતીવાડીનું એક મહત્વનું ખાતું ખોલ્યું અને આવી તરંગી યોજનાઓ ઘડી કાઢી. અને છેલ્લે આવે છે ફિરોઝશાહ તુગલક, જે સલ્તનત સમયનો અકબર કહેવામાં આવે છે. અને ખૂબ મહત્વની તેણે પણ કામકાજ કર્યું હતું. બહુ બધા શહેરો, સિટીઓ બંધાવ્યા હતા, ગામડાઓ બંધાવ્યા હતા ફિરોઝશાહ તુગલકે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ મોહમ્મદ બિન તુગલકની. ફિરોઝશાહ તુગલક આખી સલ્તનત કાળમાં એકમાત્ર સુલતાન હતો જેણે પોતાની આત્મકથા લખી હતી.
ઓકે, તો અહીંયા આગળ ફિરોઝ શાહ તુગલકની જો આપણે વાત કરીએ તો ફિરોઝ શાહ તુગલક નહીં, પરંતુ જવાબ શું આવશે? મોહમ્મદ બિન તુગલક, કે જે દૌલતાબાદથી દિલ્હી અને દિલ્હીથી પાછી પોતાની રાજધાની બદલી. અને મોહમ્મદ બિન તુગલક ખૂબ મહત્વનો એવો તુગલક વંશનો વ્યક્તિ હતો. તુગલકી જે શેર શાયરી થાય છે ને, જોલી LLBમાં કહેવાય છે ને ભાઈ, તમે કેમ તુગલકી વિચારો ધરાવો છો, હે તમે એ જે જજને એવું કહેવામાં આવે છે તુગલકી કામ કરો છો, મતલબ કે મન ફાવતું કામ કરો છો. આ વ્યક્તિ મન ફાવતું કામ કરતો, એટલા માટે ક્યાંક આ શબ્દ વાપરવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ આની. સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? જો એક પ્રશ્ન અહીંયા મળી ગયો કે આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીજીએ. ઠીક છે, તો સ્વામી દયાનંદ સરસ્વતીજીએ જે છે આર્ય સમાજની સ્થાપના ક્યાં કરી હતી? તો એમણે સ્થાપના કરી હતી મુંબઈ ખાતે. ક્યાં કરી હતી? ઓપ્શન એ, મુંબઈ ઇઝ ધ રાઇટ આન્સર. તો સ્વામી દયાનંદ સરસ્વતીએ 1975ની અંદર મુંબઈ ખાતે આ આર્ય સમાજની સ્થાપના કરી. આગળ જતાં એમણે 1977 ખાતે લાહોર ખાતે સ્થાપના કરી, લાહોરમાં. અને લાહોરને પોતાની મુખ્ય જગ્યા, મુખ્ય કામકાજની જગ્યા તેમણે આર્ય સમાજની કઈ બનાવી હતી? લાહોરને. પણ સ્થાપના ક્યાં કરી? તો જવાબ શું આવશે? આર્ય સમાજ. ઓકે, ટંકારા ખાતે તેમનો જન્મ થયો હતો, લાહોર તેમની મુખ્ય જગ્યા હતી. પણ આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે ઓપ્શન એ, મુંબઈ. આનો સાચો જવાબ આવશે. આગળ વધીએ. 1857 પ્રથમ સ્વતંત્ર સંગ્રામ પુસ્તક કોના દ્વારા રચવામાં આવ્યું હતું? વીર સાવરકર દ્વારા. કોના દ્વારા? વીર સાવરકર દ્વારા. આ પુસ્તક છપાયું. આ પુસ્તક છપાયા બાદ વહેંચાયા પહેલા એમ કહેવામાં આવે છે, ક્યાંક એવું કહેવામાં આવે છે છપાયા પહેલા પ્રતિબંધ, કે આ પુસ્તકને બહુ જલ્દી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું અંગ્રેજો દ્વારા. અને વીર સાવરકરને ત્યારબાદ ધરપકડ કરીને તેમને કાળા પાણીની સજા જે છે કરવામાં આવી હતી. તો આ પુસ્તક 1857 પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. સિમલા કરાર કોની કોની વચ્ચે થયો હતો? સિમલા કરાર કોની વચ્ચે થયો હતો? તો આની અંદર ઓપ્શન આવશે ડી, ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો. કોણ છે? ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની વચ્ચે સિમલા ખાતે ઈસવીસન 1971 ખાતે જે છે આ મહત્વનો કરાર જે છે એ થયો હતો. તો આ થઈ ગયો સિમલા કરાર. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ, દિલ્હીની જુમા મસ્જિદ કોના દ્વારા બંધાવ? હમણાં જ વાત કરી આપણે બાંધકામની અંદર શાહજહાં. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. વિનોબા ભાવે કયા ગામથી 1940માં વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી? ઓપ્શન એ, પવનાર ખાતેથી. ક્યાંથી કરી હતી? પવનાર ખાતેથી તેમણે જે છે એ આ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહી, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કહેવામાં આવે છે વિનોબા ભાવેજી. ત્યારબાદ આગળ વધીએ છીએ. શીખ ગુરુ તેગ બહાદુરની હત્યા કોના દ્વારા કરવામાં આવી? તો આ શીખોના 9મા ગુરુ તેગ બહાદુર, અને તેગ બહાદુરની હત્યા કોના દ્વારા કરવામાં આવી હતી? ઔરંગઝેબ દ્વારા કરવામાં આવી હતી. ઓકે, તો ધ્યાનમાં રાખીશું આપણે. ઔરંગઝેબ, અર્જુન દેવની હત્યા જે છે કરવામાં આવી હતી જહાંગીર દ્વારા, જ્યારે ઔરંગઝેબે જે છે તેગ બહાદુરની હત્યા કરી હતી. ઓકે, 5મા ગુરુ અર્જુન દેવ ને આ 9મા ગુરુ સારંગદેવ. ઓકે, ચલો આગળ વધીએ છીએ આપણે. સોરી, તેગ બહાદુર. ઓકે, એની વાત કરીએ છીએ આપણે, ગુરુ તેગ બહાદુર. શુદ્ધિ ચળવળની વાત કરીએ. શુદ્ધિ ચળવળ કોના દ્વારા ચલાવવામાં આવી હતી? શુદ્ધિ ચળવળ સાહેબ શેની સાથે સંકળાયેલી છે? શુદ્ધિ ચળવળ સંકળાયેલી છે કોની સાથે? તો ઓપ્શન બી, દયાનંદ સરસ્વતી સાથે સંકળાયેલી છે. દયાનંદ સરસ્વતીજીએ જે છે શુદ્ધિ ચળવળ ચલાવી હતી. દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી. આર્ય સમાજની સ્થાપના કરીને તેમણે શું કર્યું? તો લોકોને સૂત્ર આપ્યું વેદ તરફ પાછા વળવાનું. અને વેદ તરફ પાછા વળવા માટે કેટલાક એવા લોકો હતા કે જેણે પોતાનો ધર્મ પરિવર્તન કરી નાખ્યો હતો, જે ઇસ્લામી કે ખ્રિસ્તી કે અન્ય ધર્મ જે અપનાવી ચૂક્યા હતા, એમણે પાછા હિન્દુ ધર્મમાં લાવવા માટે તેઓએ શુદ્ધિ ચળવળ ચલાવી હતી. તો સ્વામી દયાનંદ સરસ્વતીએ ઓપ્શન બી જે છે આનો જવાબ આવશે, શુદ્ધિ ચળવળ. ઓકે, હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે ચલાવી હતી. આગળ વાત કરીએ આપણે. ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી? ચલો આ બધાને આપું છું હોમવર્કમાં. કોણ મને આનો આન્સર આપે છે મારે જોવું છે. ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના જે છે એ નેતાજી સુભાષચંદ્ર બોઝે કયા દેશમાં કરી હતી? આનો જવાબ જે છે તમારે મને આપવાનો છે હોમવર્કમાં. કેટલાક પ્રશ્નો હોમવર્કમાં મળશે ભાઈ, હો કેટલાક પ્રશ્નો. મને આનો જવાબ આપો તો ખ્યાલ આવશે. બધા જવાબ હું આપી દઉં તમને. ઓકે, આગળ છે. સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો? ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ભાઈ આની અંદર? તો આની અંદર સુખદેવ, લજપત રાય, જતીન, સુભાષચંદ્ર બોઝ. જો આમ જોવા જઈએ તો આનો જવાબ થોડો અટપટો છે, પણ આમ છતાં આનો કમ્પ્લીટ આન્સર આપી શકાય. લાલા લજપત રાય પણ સાથ આપ્યો હતો. જતીન દાસે પણ ક્યાંક સાથ આપ્યો હતો એમનો, મતલબ જતીન દાસને તેઓ જેલમાં સાથે હતા. જતીન દાસ જે છે તેઓ ભૂખ હડતાલ કરે છે અને 60 દિવસની ભૂખ હડતાલ બાદ તેમનું મૃત્યુ થાય છે. ત્યારે ભગતસિંહ સાથે તેઓ જેલમાં હતા. સુખદેવ પણ જેલમાં હતા. અને લાલા લજપત રાયને લાઠી વાગે છે
લાલા લજપતરાય સાથે સંકળાયેલા હતા ભગતસિંહ, અને એમને લાઠી વાગે છે એટલે એનો બદલો લેવા માટે ભગતસિંહ જે છે એક અંગ્રેજ અધિકારીની હત્યા કરે છે. તો આનો પ્રોપર જવાબ આમ જોવા જઈએ તો આ આવે છે. ઓકે, પણ ઓપ્શન બીજા પણ સાચા હોઈ શકે છે. ઓકે, એટલા માટે કોઈ જ વાંધો નથી. અહીંયા તિરુવનંતપુરમનું જૂનું નામ, તિરુવનંતપુરમનું જૂનું નામ શું છે? તિરુવનંતપુરમ સૌથી પહેલું તો કોની રાજધાની છે ભાઈ? કેરળની. ક્યાંની રાજધાની છે? કેરળ રાજ્યની રાજધાની છે તિરુવનંતપુરમ, અને એનું જૂનું નામ હતું ત્રિવેન્દ્રમ. શું નામ હતું? ઓપ્શન સી ત્રિવેન્દ્રમ એનો સાચો જવાબ આવશે. આગળ વધીએ. બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવેલી છે? બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવેલી છે? તો બુલંદ દરવાજાનું નિર્માણ જે છે મુઘલ બાદશાહ અકબર દ્વારા કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? અકબર દ્વારા. ગુજરાતને જીતવા માટે 1572ની અંદર ગુજરાત પર આક્રમણ કરે છે, અને અકબર જે છે ગુજરાતને જીતી લે છે. અને ગુજરાત જીતવાની યાદરૂપે અકબરે બુલંદ દરવાજાનું નિર્માણ તેના દ્વારા સ્થપાયેલી નગરી એટલે કે ફતેહપુર સિકરીની અંદર તેણે કરી હતી. તો ફતેહપુર સિકરી, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ફતેહપુર સિકરી ખાતે અકબર દ્વારા જે છે બુલંદ દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? કોને ના આવડે આ જવાબ ભાઈ? બધાને આવડે. ઓપ્શન એ રાજેન્દ્ર પ્રસાદ. આગળ ચર્ચા કરવી જ નથી, વાત કરીએ. હલ્દી ઘાટીનું રણ મેદાન કયા શહેર પાસે આવેલું છે? જો આ થોડો અટપટો. હલ્દી ઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ મહારાણા પ્રતાપ અને અકબરની સેના, અકબર વતી માનસિંહજી એમાં લડ્યા હતા. અને એની અંદર જે છે એનો કોઈ ખાસ નિર્ણય નથી આવ્યો કે ભાઈ કોણ જીત્યું ને કોણ હાર્યું. કોઈ જીત્યું નથી, કોઈ હાર્યું નથી. પરંતુ આ યુદ્ધની અંદર ચેતક જે છે, મહારાણા પ્રતાપના અશ્વઘોડાનું જે છે અવસાન થાય છે. આ હલ્દી ઘાટીનું ભયંકર એવું યુદ્ધ એમ કહેવામાં આવે છે. મહારાણા પ્રતાપ ખાલી 2000ની સેના અને અકબર અને આખી 10,000થી વધુની સેના, એની સામે તેઓ ભયંકર યુદ્ધ કરે છે. ભારતના ઇતિહાસનું બહુ મહત્વનું યુદ્ધ. અને આ યુદ્ધ જે છે એ હાલના ઉદયપુરથી ખૂબ નજીકના વિસ્તારની અંદર આવેલું છે. તો અહીંયા આગળ ઓપ્શન બી ઉદયપુર આવશે આની અંદર. ઓકે, જવાબ બધા એક જો આપણને કદાચ ન ખબર હોય, રાજસ્થાનનો વિસ્તાર છે, ગુજરાતના સ્ટુડન્ટને અઘરી પડે, પરંતુ અહીંયા ઉદયપુર યાદ રાખીશું. ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ઘણીવાર આ પ્રશ્ન પૂછાયો. એટલી, ચેમ્બરલેન, એડન કે વિન્સ્ટન ચર્ચિલ? તો ઓપ્શન આવશે ક્લેમેટ એટલી. ક્લેમેટ એટલી જે છે ભારતના વડાપ્રધાન હતા, ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા. ભારત જ્યારે આઝાદ થયું એ સમયે ભારતની આઝાદીની ઘોષણા તેમના દ્વારા કરવામાં આવી હતી. ક્લેમેટ એટલી પહેલા હતા વિન્સ્ટન ચર્ચિલ, કે જેમણે બીજું વિશ્વયુદ્ધની અંદર ઇંગ્લેન્ડને જીતાડ્યું. ઓકે, અને જર્મની પક્ષે હારી જાય છે, હિટલર આત્મહત્યા કરે છે. તો આ વ્યક્તિ વિન્સ્ટન ચર્ચિલ, પણ આનો જવાબ શું હશે? એટલી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ચલો આ જવાબ બધાને આવડવો જોઈએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ, PSI 2017માં પૂછાયેલો આ પ્રશ્ન, ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી જે છે પ્રથમ અધ્યક્ષ હતા. તમને પૂછાય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? તેનો મેં તમને હમણાં જવાબ આપ્યો હતો, A.O. હ્યુમ. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે વ્યોમેશચંદ્ર બેનર્જી. ચલો આટલી વાત છે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 73. નીચેનામાંથી કયા ક્રાંતિકારીનું ભૂખ હડતાલથી અવસાન થયું? હમણાં જ વાત કરી જતીન દાસ. 60 દિવસની આસપાસની ભૂખ હડતાલ અને તેમના દ્વારા તેમનું ત્યાં મૃત્યુ થયું. ઓકે, તો આ જતીન દાસનું જે છે મૃત્યુ થયું હતું. ભગતસિંહ વગેરે બધા જેલમાં હતા ત્યારે જતીન દાસનું જે છે ભૂખ હડતાલથી અવસાન થયું. પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું છે? ગુજરાત સમાચાર, સંદેશ, પ્રજાબંધુ કે મુંબઈ સમાચાર? ઓપ્શન ડી મુંબઈ સમાચાર ઇઝ ધ રાઇટ આન્સર. મુંબઈની અંદર મુંબઈ સમાચાર પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર જે છે. આ નીચેનામાંથી કયું સમાધિ સ્થળ દિલ્હીમાં આવેલું નથી? શક્તિ સ્થળ, અભયઘાટ, શાંતિ કે વિજયઘાટ? ઓકે, તો શક્તિ સ્થળ કોના રિલેટેડ છે? શક્તિ સ્થળ એટલે કે ઇન્દિરા ગાંધીની સમાધિ. શાંતિ સ્થળ ગાંધીજીની સમાધિ. ઓકે, વિજય ઘાટ, આની અંદર જવાબ આવશે ઓપ્શન બી અભયઘાટ. મોરારજીભાઈ દેસાઈની સમાધિ અભયઘાટ જે છે એ દિલ્હી ખાતે આવેલી નથી. તો ધ્યાનમાં રાખીશું મોરારજીભાઈ દેસાઈની સમાધિ અભયઘાટ. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. भाई આનાથી સરળ પ્રશ્ન હોય શું? હે, तुम मुझे लाइक और सब्सक्राइब दो, मैं तुमको कंटेंट दूंगा, मैं तुमको अच्छा कंटेंट दूंगा, ऐसा पढ़ाऊंगा जैसा कभी नहीं पढ़े हो. तुम मुझे आज़ादी दो मैं तुम्हें, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? ભાઈ સુભાષચંદ્ર બોઝ દ્વારા જે છે આ સૂત્ર કહેવામાં આવ્યું હતું. ચલો દિલ્હી, પછી આ બધા સૂત્ર જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યા હતા. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનોમાંથી
છત્રપતિ શિવાજીના નામ સાથે કઈ બાબત વિશેષ સંકળાયેલી છે? અષ્ટવિનાયક, અષ્ટાંગ યોગ, અષ્ટપ્રધાન મંડળ કે અષ્ટસંખ્યા? તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે ઓપ્શન સી, અષ્ટપ્રધાન મંડળ. ઓકે, શિવાજીનું 8 વ્યક્તિઓનું મહત્વનું પ્રધાન મંડળ હતું અને એ શિવાજી સાથે મહત્વની રીતે જોડાયેલા હતા. તો એમના જીવન સાથે સંકળાયેલી વિશેષ બાબત હતી. નેક્સ્ટ વાત કરીએ, કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વતંત્રતા ભોગવતી હતી? વૈદિક યુગ, મુગલ યુગ, અનુવૈદિક યુગ કે બ્રિટિશ યુગ? આ કન્ફ્યુઝ કરી શકે છે તમને, પણ આનો સીધો સિમ્પલ જવાબ આવશે ઓપ્શન એ, વૈદિક યુગ. વૈદિક યુગ જે છે એ વૈદિક યુગ એ સૌથી વધુ સ્ત્રીઓ ત્યાં સ્વતંત્રતા ભોગવતી હતી. એમ કહેવામાં આવે છે કે વૈદિક યુગની અંદર અપાલા, ઘોષા વગેરે સ્ત્રીઓએ વેદોની અંદર પોતાનું કામકાજ પણ કર્યું હતું. વેદો લખવામાં પણ તેમણે કામકાજ કર્યું હતું. પરંતુ ત્યારબાદ જે અનુવૈદિક યુગ આવે છે, મતલબ કે વૈદિક યુગની અંદર થોડો ફેરફાર થઈ જાય છે, એની અંદર થોડા ઘણા બદલાવ આવી જાય છે અને ત્યારબાદ સ્ત્રીઓનું સ્થાન ખૂબ નીચું થઈ જાય છે અને ત્યાં ઋગ્વેદની અંદર છેલ્લા મંડળની અંદર જાતિ વિષયક શ્લોક આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનો શ્લોક આવે છે અને ત્યારબાદ ધીમે 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 સમાજની અંદર ભેદભાવ પડતા જાય છે, સ્ત્રીઓનું સ્થાન બગડતું જાય છે. પણ અહીંયા ઓપ્શન શું સાચો આવશે? વૈદિક યુગ. સ્ત્રીઓ વધુ સ્વતંત્રતા ભોગવતી. પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ અષ્ટાધ્યાયીના લેખક કોણ છે? તો અષ્ટાધ્યાયી કોના દ્વારા લખવામાં આવેલું છે? અષ્ટાધ્યાયી પાણીની દ્વારા. કોના દ્વારા ભાઈ? પાણીની દ્વારા અષ્ટાધ્યાયી લખવામાં આવ્યું છે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. પ્રાચીન ભારતની કઈ વ્યક્તિ મહાન કાયદા નિષ્ણાંત ગણવામાં આવે છે? પાણીની, મેગસ્થનીસ, કૌટિલ્ય કે મનુ? ભાઈ શું આવશે એનો જવાબ? ઓપ્શન ડી, મનુ. ઓકે, તો મનુસ્તુતિ, મનુસ્મૃતિ જેના દ્વારા રચવામાં આવી છે એવી મનુ દ્વારા જે છે એ આ કાયદાનો ગ્રંથ કહેવામાં આવે છે, કાયદા નિષ્ણાંત કહેવામાં આવે છે મનુ. આંબેડકરજીએ તેનો ખૂબ મોટો વિરોધ પણ કર્યો હતો. ઓકે, તો આપણે એટલું યાદ રાખીશું. તેનાથી આગળ વધીએ આપણે ફટાફટ. નેક્સ્ટ, લોથલ સભ્યતા અંગે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? જો અહીંયા થોડો પ્રશ્ન અઘરો બનાવવાનો પ્રયાસ કર્યો છે. શું છે? હાથીદાંત, શંખ અને છીપની પ્રવૃત્તિઓ આ સંસ્કૃતિ વખતે અસ્તિત્વમાં હતી? ઓબ્વિયસલી હતી. ઓકે, હાથીદાંત, શંખ, છીપ વગેરે જે છે સંસ્કૃતિમાં અસ્તિત્વ ધરાવતું હતું. ભયંકર દુષ્કાળના લીધે લોથલ સંસ્કૃતિ નાશ પામી હતી? નોટ એટ ઓલ. ઓકે, ભયંકર દુષ્કાળ જેવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. પૂરનો ઉલ્લેખ જોવા મળે છે. વાતાવરણમાં બદલાવ કંઈક આવ્યો હશે કે પછી આર્ય પ્રજાનું આક્રમણ થયું હશે, પરંતુ અહીંયા આગળ દુષ્કાળનો ઉલ્લેખ કોઈ ખાસ જોવા મળતો નથી. બારીક છિદ્રોવાળા સોનાના મણકા લોથલ સભ્યતા દરમિયાન ઘરેણાનું અસ્તિત્વ હોવાનું દર્શન કરાવે છે. સાચી વાત છે. લોથલ સંસ્કૃતિ એ દરિયાઈ બંદરને વહાણવટા સાથે જોડાયેલી હતી. ઓબ્વિયસલી સાચી વાત છે. તો ઓપ્શન બી તમારો જવાબ અહીંયા આગળ બની જાય છે. 81 નંબરનો પ્રશ્ન. આગળ વધીએ. હોમ રૂલની વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી હતી? લાલા લાજપત રાય, દાદાભાઈ નવરોજી, લોકમાન્ય તિલક કે એની બેસન્ટ? તો આપણે બધા જાણીએ છીએ કે હોમ રૂલ આંદોલન 2 વ્યક્તિઓ દ્વારા ચાલે છે. 1916ની અંદર આંદોલન ચાલુ થાય છે અને આ આંદોલન જે છે લોકમાન્ય તિલક અને એની બેસન્ટ દ્વારા શરૂ થાય છે. પરંતુ એની વ્યાખ્યા કોને આપી હતી? ડી, એની બેસન્ટ દ્વારા પોતાની પત્રિકા ધી કોમનવેલ્થની અંદર આ વ્યાખ્યા આપવામાં આવી હતી. હોમ રૂલ એટલે શું કહેવામાં આવે છે? આ એની બેસન્ટ આયર્લેન્ડના મહિલા હતા અને આયર્લેન્ડની અંદર રેડમંડના નેતૃત્વમાં આ આંદોલન પહેલાં થઈ ચૂકેલું હતું. એના કારણે એ જ વિચારધારા લઈને એની બેસન્ટ ભારતની અંદર પણ આંદોલન શરૂ કરવા માંગે છે, પરંતુ એમના પહેલાં જ એ આંદોલન શરૂ પણ કરી દે છે લોકમાન્ય તિલક. આગળ જતાં એની બેસન્ટ પણ શરૂ કરે છે. આમ આ બંને દ્વારા આંદોલન ચાલે છે 1916ની અંદર. હોમ રૂલ, પોતાના ઘર ઉપર પોતાનો અધિકાર, 1916ની અંદર આંદોલન ચાલે છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગાંધીજી દ્વારા ભારતમાં કયો પ્રથમ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો? હમણાં જ વાત કરી આપણે કે આપણે જોયું ને ઓલું કયું? એક સ્થાનિક સત્યાગ્રહ જોયા, એક રાષ્ટ્રીય સત્યાગ્રહ જોયા. તેમાં સ્થાનિક સત્યાગ્રહની અંદર 1917ની અંદર ગાંધીજીએ સૌપ્રથમ ઓપ્શન ડી ચંપારણ નામનો સત્યાગ્રહ કર્યો હતો. હાલના બિહારના મોતીહારી જિલ્લાના ચંપારણ વિસ્તારની અંદર તેમણે આ મહત્વનો સત્યાગ્રહ કર્યો હતો. ઓકે, તેના સ્થાનિક નેતા કોણ હતા? ડોક્ટર રાજકુમાર શુક્લ હતા. ઓકે, આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત આઝાદ થયું ત્યારે કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે ભાઈ. ઓપ્શન સી, જે બી કૃપલાણી. ઓકે, જે બી કૃપલાણી ભારત આઝાદ થયો 1947ની અંદર. તેઓ પોતે કોંગ્રેસના અધ્યક્ષ હતા. ભારતમાં કોણે પંચશીલનો સિદ્ધાંત આપેલો છે? પંચશીલ શું છે? પહેલા પ્રશ્ન થાય. પંચશીલ ભારત અને ચીન વચ્ચે એક સમજોતો છે. પંચશીલના સિદ્ધાંતો છે અને એ સમજાતા અનુસાર ભારતના લોકો હાલ ચીનના
શાસન હેઠળ આવેલા તિબેટ પ્રદેશની અંદર આપણે કૈલાસની માનસરોવરની વગેરેની યાત્રા આપણે કરી શકીએ છીએ. તેની પાછળ આ પંચશીલનો સિદ્ધાંત છે. ઓકે, તો એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો એ આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુજી દ્વારા જે છે આ પંચશીલનો સિદ્ધાંત જે છે આપેલો હતો. અને ચીન અને ભારતની વચ્ચે આ પંચશીલ જે વાટાઘાટ જે છે, કરાર જે છે એ થયેલો છે. સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રીય કટોકટી કોને જાહેર કરી હતી? તો જો અહીંયા આગળ નામ રાષ્ટ્રપતિઓના છે: વીવી ગિરી, ઝાકિર હુસૈન, ફખરુદ્દીન અલી અહેમદ કે બીડી જત્તી. તો તમે બધા જાણો છો કે રાષ્ટ્રીય કટોકટી 1975ની અંદર ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા, તો એ વખતે ભારતની અંદર વડાપ્રધાન, ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન સી, ફખરુદ્દીન અલી અહેમદ. કોણ હતા? ફખરુદ્દીન અલી અહેમદ દ્વારા જે છે એ ભારતની અંદર કટોકટી જાહેર કરવામાં આવી હતી. ઓકે, તો આ વસ્તુ જે છે આપણને ધ્યાનમાં રહેવી જોઈએ. આગળ વધીએ. 12 માર્ચને બુધવારના રોજ શરૂ થયેલ દાંડી કૂચમાં પ્રથમ રાત્રિ ક્યાં ગાળવામાં આવી હતી? આપણે હમણાં દાંડી કૂચની ડિટેલમાં થોડી વાત કરી. તો બુધવારના રોજ જે છે આ યાત્રા સવારે 6:20 શરૂ થઈ જાય છે. અને એ યાત્રા જે છે એ અમુક માઇલનું અંતર કાપ્યા બાદ ગાંધીજી દ્વારા અસલાલી મુકામે, ઓપ્શન સી, અસલાલી મુકામે પહેલી રાત્રિ જે છે એ ગાળવામાં આવે છે. અને આ ત્યાં જે છે એ આયોજન કરવામાં આવે છે. ઓકે, અહીંયા શું છે બીજું? રાસ. આ રાસ ગામ કોની સાથે સંકળાયેલું છે? તો આ દાંડી યાત્રા પહેલા જે યાત્રાનું આયોજન કરવાનું હતું, એ આયોજનના ભાગરૂપે, તૈયારીના ભાગરૂપે વલ્લભભાઈ પટેલ આ રાસ ગામે ગયા હતા. ત્યાંથી અંગ્રેજોએ તેમની ધરપકડ કરી લીધી. તો વલ્લભભાઈ પટેલ પહેલા શિકાર બન્યા હતા આ યાત્રા દરમિયાન અંગ્રેજોના. ઓકે, તો વલ્લભભાઈ પટેલ. નંબર 2 બીજું શું છે? કરાડી. આ યાત્રા પૂરી થયા બાદ કરાડી નામની જગ્યાએથી જે છે એ ગાંધીજીની ધરપકડ પણ કરવામાં આવી હતી યાત્રા પૂરી થયા બાદ. તો અહીંયા આટલી ધ્યાનમાં રાખીશું. અહીંયા આ જવાબ સાચો આવશે, અસલાલી. ઓકે, અસલાલી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, ફટાફટ પૂરા થવા આવ્યા. રાજકીય કારણ 1857ના સ્વતંત્ર સંગ્રામ માટે જવાબદાર ન હતું. કયું રાજકીય કારણ 1857ના સંગ્રામ માટે જવાબદાર ન હતું? તો બંગાળના ઘણા જમીનદારોની જમીન અંગ્રેજોએ જપ્ત કરી હતી. ભાઈ આ તો સાચી વાત છે, જપ્ત કરી હતી. આ તો જવાબદાર કારણ હતું. બીજું શું છે? ડેલહાઉસીની ખાલસા નીતિએ ઘણા રાજ્યોને ખાલસા કર્યા હતા. ઓબ્વિયસ, આ તો ખૂબ સાચી વાત છે. એને કર્યા હતા એટલે તો ઘણા લોકો નારાજ થયા હતા. અંગ્રેજોએ નેતાઓને કેદ કરે, આવું તો ક્યાંય સાંભળવા નથી મળ્યું ભાઈ, કે એ વખતે સંગ્રામ પહેલા કેદ કર્યા હતા, એવું કાંઈ સાંભળવા મળ્યું નથી. અંગ્રેજો ભારતીયોનું અપમાન કરતા અને ભારતીયો સક્ષમ હોવા છતાં ઊંચા હોદ્દા પર નિમવામાં આવતા નહીં. આ પણ સાચી વાત છે. તો આનો જવાબ શું આવશે? બંધ બેસતું બેસ્ટ જોડકું. આની અંદર શું આવે છે? ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વાત કરીએ. નીચેનામાંથી કઈ સહકારી યોજનાની શરત હતી? સહકારી યોજના કોના દ્વારા લાગુ કરવામાં આવી હતી ભાઈ? વેલેસ્લી દ્વારા. કોના દ્વારા? વેલેસ્લી દ્વારા. તો વેલેસ્લી જ્યારે ભારતના ગવર્નર જનરલ તરીકે જ્યારે આવ્યા હતા, બંગાળ ઇલાકાના ગવર્નર જનરલ વેલેસ્લી, અને આ વેલેસ્લી દ્વારા સહકારી યોજના જે છે લાગુ કરવામાં આવી હતી. અને આ સહકારી યોજનામાં વિશે અહીંયા પૂછ્યું છે કે રાજ્યનો એક પ્રતિનિધિ બ્રિટિશ કંપનીમાં રાખો. રાજ્યનો પ્રતિનિધિ થોડો રાખવાનો હોય છે ભાઈ, આ ડાઉટફુલ છે. આગળ વધીએ. એક અંગ્રેજ પ્રતિનિધિ રાજ્યમાં રાખો. હા, આ રાખો. બ્રિટિશ કંપની તાલીમ પામેલું સૈન્ય આપશે, તે રાજ્યનું બાહ્ય અને આંતરિક આક્રમણની રક્ષા કરશે. સાચી વાત છે ભૈયા. અન્ય વિદેશીઓને રાજ્યમાં નોકરી રાખવો નહીં. આ પણ સાચી વાત છે. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે રાજ્યનો એક પ્રતિનિધિ બ્રિટિશ કંપનીમાં રાખવો, એવું ક્યાંય લેખિતમાં છે નહીં. તો અહીંયા જે છે સાચો જવાબ આવશે ઓપ્શન એ. ચલો આગળ વધીએ. અહીંયા નેક્સ્ટ છે, કયું કારણ 1857ના વિપ્લવની નિષ્ફળતા માટે જવાબદાર ન હતું? ઓકે, નિષ્ફળતા માટે જવાબદાર ન હતું. શું કહે છે અહીંયા? ઓપ્શન એ, વિપ્લવની નક્કી કરેલ તારીખ કરતા વિપ્લવ મોડો શરૂ થયો. ભાઈ મોડો ક્યાં? વહેલો શરૂ થઈ જાય છે. વિપ્લવ તો શું શરૂ થઈ જાય છે? તારીખથી વહેલો શરૂ થઈ ગયો હતો. મંગલ પાંડે દ્વારા વહેલી શરૂઆત કરી નાખવામાં આવી હતી. તો આ તો જવાબ આવી જ ગયો. તો બીજા પર વાંચી લે. વિપ્લવકારીઓમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો. આ સાચી વાત છે. વિપ્લવકારીઓમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો. બધા પોતપોતાના કામકાજ માટે લડે છે. કેટલાક રાજપૂત રાજાઓએ મરાઠાઓ અને અંગ્રેજોને સાથ આપ્યો હતો. આ પણ સાચી વાત છે. વિપ્લવ ઉત્તર ભારતના અમુક ભાગ પૂરતો જ મર્યાદિત. સાચી વાત છે. દક્ષિણ ભારતમાં ફેલાયો નથી. એટલે આનો જવાબ શું આવશે? ઓપ્શન એ જે છે આનો સાચો જવાબ આવશે. આગળ વધીએ. 1857ના સ્વતંત્ર સંગ્રામના લડવૈયાઓની યાદી અને શહેરોની આ યાદીમાં શું સાચું નથી? અહીંયા ધ્યાનથી જુઓ. ઓપ્શન એ છે નાના સાહેબ પેશવા નાગપુર. સાહેબ નાગપુર નહીં, અહીંયા આવે કાનપુર. શું આવવું જોઈએ? કાનપુર આવવું જોઈએ. એટલે અહીંયા જવાબ તમારો મળી ગયો.
બેગમ ઝીનત મહેલ દિલ્હી, સાચી વાત છે. ઝીનત મહેલ દિલ્હીથી લડ્યા હતા અને દિલ્હીના જે બાદશાહ બહાદુર શાહ ઝફર આ તેમના પત્ની અને તેમને પણ કામ કર્યું હતું. ઓપ્શન બી આવે છે કુંવરસિંહ. ઓકે, આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે. કુંવરસિંહ નામના જમીનદાર હતા જે બિહારના જગદીશપુર ખાતેથી અંગ્રેજો વિરુદ્ધ લડ્યા હતા. બહુ મોટી ઉંમરના વ્યક્તિ લડ્યા હતા અને અંગ્રેજોએ ફાંસી આપી. બધા સાચા ના, આ પણ ખોટું. ઓકે, તો અહીંયા જવાબ શું આવશે? નાના સાહેબ પેશવા, નાગપુર. આ જવાબ તમારો. શું સાચું નથી પૂછ્યું છે, તો નાના સાહેબ પેશવા જે છે આનો જવાબ આવશે. ચાલો હવે આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ. આગળ પેશવાઓને તેમના શાસનકાળ પ્રમાણે યોગ્ય ક્રમમાં ગોઠવો. તો શિવાજી મહારાજ, પછી તેમનો પુત્ર અને તેમનો પુત્ર. ત્યારબાદ ઔરંગઝેબ દ્વારા જે છે સંભાજી કેદ કરી લેવામાં આવે છે અને ત્યારબાદ તેમને ઔરંગઝેબના મૃત્યુ પછી છોડી દેવામાં આવે છે. પરંતુ રાજકીય અનુભવ ન હોવાના કારણે પેશવાઓનું મહત્વનું પદ શરૂ કરવામાં આવે છે અને એના સૌપ્રથમ પેશવા હતા વિશ્વનાથ. કોણ હતા? બાલાજી વિશ્વનાથ. પછી છે બાલાજી પ્રથમ, બાલાજી બાજીરાવ અને માધવરાવ પ્રથમ. અહીંયા છે બાલાજી વિશ્વનાથ. આ સાચું છે. બાજીરાવ પ્રથમ, યસ, બાજીરાવ પ્રથમ. ઓકે, ખૂબ મહાન લડવાયા. તમે જે ઓલું પિક્ચર જોયું હશે ને, બાજીરાવ મસ્તાની. ઓકે, એ આ બાજીરાવ પ્રથમ હતા જેમણે જીવનકાળમાં 40થી વધુ યુદ્ધ લડ્યા હતા. એક પણ યુદ્ધ તેઓ હાર્યા નથી. પણ આપણે અત્યારે એમને કઈ રીતે ઓળખીએ છીએ? બાજીરાવ મસ્તાની. બરાબર ને ભાઈ? ધ્યાનમાં રાખવાનું, મહાન વ્યક્તિઓની મહાન બાબતો પણ યાદમાં રાખવી. હશે કદાચ એમની પ્રેમ કહાની ને મહાન વગેરે બહુ હશે, નો ડાઉટ. ઓકે, પણ એક સારી બાબતમાં આપણે બીજી વધારે સારી બાબતો ભૂલી જવી જોઈએ નહીં. તો અહીંયા ધ્યાનમાં રાખીશું આપણે બાજીરાવ પ્રથમ ખૂબ મહાન એવા લડવૈયા હતા. ઓકે, જેમણે મરાઠા સંઘની પણ સ્થાપના કરી હતી. બાલાજી બાજીરાવ. ઓકે, બરોબર છે. અને માધવરાવ પ્રથમ. તો આ ઓપ્શન સાચો લાગી રહ્યો છે. ઓપ્શન બી સાચો આવશે. હજી આગળ અહીંયા એક બીજા વ્યક્તિ પણ આવે છે. છેલ્લા જે હતા એ હતા બાજીરાવ બીજા. કોણ હતા? બાજીરાવ બીજા. અને બાજીરાવ બીજાને હરાવી દીધા અંગ્રેજોએ. તેમણે કાનપુર ખાતે મોકલી દેવામાં આવ્યા અને બાજીરાવ બીજાના દત્તક પુત્ર જે હતા નાના સાહેબ પેશવા. કોણ હતા? નાના સાહેબ. પણ છેલ્લા પેશવા કોણ હતા? બાજીરાવ બીજા. છેલ્લા પેશવા આપણે ગણીએ છીએ. તો આ ઓપ્શન બી તમારો અહીંયા સાચો આવે છે. કઈ અસર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની ન હતી? ગામડા સ્વાવલંબન, પંચાયતની સત્તાનો અંત આવ્યો, ગૃહ ઉદ્યોગો તેમજ વેપાર વાણિજ્ય પર માઠી અસર થઈ જ હતી. આ પરિવહનની સેવાઓ, તાર ટપાલની વ્યવસ્થા તેમણે શરૂ કરી. હા, કરી હતી. સત્તાનો અંત આવ્યો. યસ, ઓપ્શન એ સાચામાં સાચો લાગી રહ્યો છે. ઓપ્શન એ આનો સાચો જવાબ આવશે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. કઈ જોડ સાચી નથી? ડેલહાઉસી ખાલસા નીતિ લાવ્યા હતા? ભાઈ લાવ્યા તો હતા, આવું કંઈક આપણે જોયું તો હતું. ડેલહાઉસી ખાલસા નીતિના જ કામકાજ માટે પ્રખ્યાત થયા હતા. કોર્નવોલિસ પોલીસ ખાતામાં, હા, પોલીસ તંત્રની શરૂઆત કોર્નવોલિસે કરી હતી. ભાઈ કોણે કરી હતી? પોલીસ તંત્રની શરૂઆત કોર્નવોલિસે કરી હતી. સિવિલ સેવાના જનક પણ કોર્નવોલિસ કહેવાય છે. પરંતુ એવું પૂછાય કે કલેક્ટરના પદની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે વોરન હેસ્ટિંગ. વોરન હેસ્ટિંગે કલેક્ટરના પદની શરૂઆત કરી. પરંતુ સિવિલ સેવાના જનક જો પૂછવામાં આવે ને તો જવાબ આવશે કોર્નવોલિસ. પોલીસ સેવાના જનક પણ કોર્નવોલિસ. આગળ વોરન હેસ્ટિંગ દ્વિમુખી શાસન પદ્ધતિને નાબૂદ કરી. યસ, રોબર્ટ ક્લાઇવે શરૂ કરી હતી. આ વ્યક્તિએ તેને નાબૂદ કરી દીધી. સાચી વાત છે. ઓપ્શન ડી બધા જ સાચા જવાબ આવશે. આગળ વાત કરીએ. નીચેમાંથી કયો વિકલ્પ પંચશીલનો સિદ્ધાંત નથી? પંચશીલ સાહેબ બહુ આવ્યું, કેમ? ચાન્સ છે પૂછાવાના. ઓકે, પંચશીલ તમને પૂછી શકે છે. ઇન્ડિયા ચાઇનાની જે ડિસ્પ્યુટના કારણે હંમેશા હોટ ફેવરેટ ટોપિક હોય છે, તો આપણે લઈ લઈએ. અરસપરસ લાભ થાય તે રીતે એકબીજા રાષ્ટ્ર પ્રત્યે સમાનતાના ધોરણે વ્યવહાર કરો. કરેક્ટ. એકબીજાના દેશની, જો ઇન્ડિયા ચાઇનાની વાત છે, એકબીજાના દેશની આંતરિક બાબતોમાં દખલ ન કરવી. કરેક્ટ. એકબીજાની દેશ ઉપર આક્રમણ ન કરવું. કરેક્ટ. બાહ્ય આક્રમણ સમયે એકબીજાને લશ્કરી મદદ, નો ભાઈ, લશ્કરી મદદની કોઈ વાત થઈ નથી. ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર આવશે આનો. કયો સિદ્ધાંત નથી પૂછ્યો છે? ભારતે બાંગ્લાદેશને 1992માં કયો ભાગ આપ્યો જેના દ્વારા બાંગ્લાદેશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં આવવા જવાનું સરળ રહે? ભારતે બાંગ્લાદેશને પોતાનો એક પ્રદેશ જે છે આપ્યો છે અને એને કહેવામાં આવે છે 3 વીઘાનો પટ્ટો. શું કહેવામાં આવે છે? ઓપ્શન સી 3 વીઘાનો નાનો પટ્ટો. જે 3 વીઘા કોરિડોર જે છે એ ભારત દ્વારા જે છે એ બાંગ્લાદેશને જે છે
આપી દેવામાં આવે તો ઈસવીસન 1992ની અંદર. ઓકે, ચલો આ વસ્તુ થઈ ગઈ. હવે છેલ્લી સ્લાઇડ વધી છે, લાસ્ટ આપણે પૂરી કરીએ અને આપણું આખું 100 ક્વેશ્ચનની આ પ્રથમ ચેપ્ટર આપણું પૂરું થાય પછી આપણે બીજી સિરીઝ મતલબ આનો બીજો ભાગ આપણે નેક્સ્ટ ટાઈમ લાવશું. ચલો, ભારતીય ભૂમિદળના પ્રથમ સેનાપતિ કોણ હતા? આધુનિક ભારતનો બહુ જ મહત્વનો આ પ્રશ્ન છે, જીકેમાં ગણી શકીએ આને. આનો જવાબ શું આવશે? KM કરિયપ્પા. KM કરિયપ્પા જે છે એ ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા ભૂમિદળના પ્રથમ જે છે એ મુખ્ય સેનાધિપતિ ઓકે આ વ્યક્તિ હતા. અને બે વ્યક્તિ આજ દિવસ સુધી આર્મીની અંદર ફિલ્ડ માર્શલના પદ ઉપર રહ્યા છે. એક છે KM કરિયપ્પા અને એક છે ફિલ્ડ માર્શલ માણેકશો, ફિલ્ડ માર્શલ જનરલ માણેકશો. ઓકે, પણ આનો જવાબ શું આવશે? KM કરિયપ્પા. આરજી હુકુમતના વડાપ્રધાન કોણ હતા? આરજી હુકુમતના વડાપ્રધાન શામળદાસ ગાંધી, કનૈયાલાલ મુનશી, બાલકૃષ્ણ શુક્લ, નરતુભાઈ અદાણી. ઓકે, તો આનો જવાબ આવશે ઓપ્શન એ, શામળદાસ ગાંધી. શામળદાસ ગાંધી આરજી હુકુમત જૂનાગઢને આઝાદ કરવા માટે જે પ્રક્રિયા ચાલી રહી હતી, મુંબઈ ખાતે તેની સ્થાપના થઈ અને શામળદાસ ગાંધી જે છે તેના મુખ્યમંત્રી, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન જે છે બન્યા હતા. રાજા રામમોહન રાય કઈ સંસ્થા સ્થાપી હતી? આર્ય સમાજ. ના, આર્ય સમાજ કોણે સ્થાપી? દયાનંદ સરસ્વતી. પ્રાર્થના સમાજ કોણે સ્થાપી હતી? તો પ્રાર્થના સમાજ સ્થાપી હતી ડોક્ટર આત્મારામ પાંડુરંગજીએ. અને થિયોસોફિકલ સોસાયટી કોણે સ્થાપી હતી? તો થિયોસોફિકલ સોસાયટી સ્થાપી હતી મેડમ બ્લેવેટ્સ્કી અને કર્નલ HS આલ્કોટ દ્વારા. આત્મીય સભા ઇઝ ધ રાઇટ આન્સર. આત્મીય સભાની સ્થાપના કરી હતી રાજા રામમોહન રાયે. બ્રહ્મો સભાની સ્થાપના કરી હતી અને બ્રહ્મો સમાજની સ્થાપના પણ કરી હતી રાજા રામમોહન રાયે. સુભાષચંદ્ર બોઝે આંદામાન ટાપુને શું નામ આપ્યું હતું? તો શહીદ અને સ્વરાજ. રાઈટ, શહીદ અને સ્વરાજ. તો શહીદ છે આંદામાન અને સ્વરાજ છે નિકોબાર. તો અહીંયા ઓપ્શન બી શહીદ સાચો જવાબ આવશે. ઓપ્શન બી શહીદ સાચો જવાબ. તો આમ આપણી આ 100 પ્રશ્નોની આ સિરીઝ 100 ક્વેશ્ચન એક આખું પેપર આપણે અહીંયા લઈ લીધું ટૂંક સમયની અંદર. થોડું તમને સમજાવવા ગયો એટલે થોડો વધારે સમય લાગ્યો. શાંતિથી આને માણ્યું હશે તમે એવી આશા રાખું છું. સાથે સાથે જો સારું લાગ્યું હોય તમારા મિત્ર સર્કલમાં સર્ક્યુલેટ કરો, એને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને વધુ ગ્રો કરો જેથી અમને તમે વધુમાં વધુ સારામાં સારું કોન્ટેન્ટ જે છે આપી શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા આવા સરસ મજાના ભારતના ઇતિહાસના મોસ્ટ IMP હવે ટ્રાય કરીશું ગુજરાતના ઇતિહાસના લઈને આવ્યા. ગુજરાતના ભારતના સાથે આપણે ચલાવીશું. તલાટી જુનિયર ક્લાર્કની પરીક્ષાની અંદર આપણને મેક્સિમમ ફાયદો થાય એવો આપણે પ્રયાસ કરીએ છીએ. જે ઇતિહાસના જેટલા પ્રશ્નો પૂછાય એટલે આપણી સિરીઝમાંથી આવે એવો આપણે અહીંયા પ્રયાસ કરીશું. ઓકે, તો તમે આ સિરીઝને શાંતિથી સમજો, માણો અને આની સાથે સાથે તમારું ક્વિક રિવિઝન પણ થઈ જાય એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ.